કાલાખા લે આવો આવો મજામાં? આવો આવો ભાઈ બે જય શ્રી કૃષ્ણ લાખા. જય શ્રી કૃષ્ણ જય શ્રી તમે કૃષ્ણ. બે તમે બે હું આ બસથી કઈ નીકળ્યા હતા કે પછી હમણાં મજા સ્પેશિયલ આવ્યા ના ના નીકળ્યા હતા અમે તો પછી રસ્તામાં મને કે હાલ ને આપણે ઘડીક જઈ આવીએ છે લાખાને ત્યાં. સ્પેશિયલ તો તમારી પાસે પગમાં મહેંદી મૂકી હોય એટલે સ્પેશિયલ તો કોઈ દેવાય જ નહીં. એમાં એવું કેવું ન હોય હોય જો, લાખા. એમાં કેવું હોય આય કામકાજમાં હોય. હવે તમે વાડીએ ગયા હો કે ક્યાં હોય ખબર ન હોય અને કીધા વગર અવાય નહીં. આ તો નીકળ્યા તમે હો તો મળતા જઈ એક અને કીધા જતા વગર રહે. તારા ખેતીમાં કેમ કામકાજ હાલે છે? ખેતીમાં તમારે એ લીલા લહેર હોય ને ખાવી એટલું થાય એટલે ઘણું ને બીજું હા. ખોટી ઉપાધિ શું કરવી ને હા, સાચી બરાબર. વાત છે. એ કામ કર્યું એટલે શરીરે સારું રહે એટલે દી ઉયો જાય. પણ તું ક્યારેક ભૂલો પડતો હોય ને પા ઘર બાજુ હવે આ ખેતીના કામમાં કઈ નવરાય રહે નહીં અને કાંઈક ને કાંઈક કામ હોય જ. કાંઈક ખાતર છાંટવાનું હોય કાં વાવણી હોય કાં પાણી પાવાનું હોય અને બધું થઈ ગયું હોય ને તો ઢોર લઈને બેઠા છે એવી. હા. એટલે એને કઈ રેટા મુકાય નહીં. સાચી એ વાત વાત સાચી છે. હો. અમારે એ કાંઈ ઉપાધિ નહીં. હા તમારે શહેરવાળાને એ સારું. શું છે બીજું નવીનમાં બોલ? નવીનમાં જો ને હમણાં સેવી અત્યારે તો બપોરે હવે તમારે અહીંયા છે ને રોકાવાનું છે હો બે દી અહીંયા. એ ના હો રોકાવાય નહીં હજી કામ પડતા મૂકીને ઈ મારે આવ્યા કાંઈ સાંભળવું જ નથી. આવું તમારે વરસે એક વાર અને કે ખાલી રોકાવું નથી ખાલી આટો મારીને વૈયા જાય એમ થોડા હાલે. છીએ. પણ લાખાભાઈ અમે કામ મૂકીને આવ્યા છીએ. કામ તો ભાઈ રોકાવાય હવે જ ને. કામ જો જિંદગીમાં છે ને કામ તો બધાને હોય. ગરીબ માણસ હોય કે રૂપિયાવાળો હોય કે મોટો તવંગર હોય બધાને કામ તો બધાને હોય અને બધાને કામ રેડું મૂક્યું હાલે એમ ન હોય. ગરીબને ન હાલે એમ હોય ને રૂપિયાવાળાને ન હાલે એમ પણ કામ રેડું ક્યારેક મૂકવું પડે. જો તું શું કે તમે વરહે એકવાર આવો પણ તું 2 વરહે એકવાર આવે છો. ભાઈ હવે અમારે સિટીમાં એક તો જો મને બધું જો હાકડું હોય ને બધું એટલે મને તો પાછું ઈ જ મૂળ ન આવે ગમે નહીં. જો કે તમારે તો ભગવાનની મહેર છે એટલે તમારે તો રાજમહેલ જો બંગલો છે ને મોટું જરા સારું છે તમારે. બંગલો તો એ ન કહેવાય તમારે પણ આમ છે સારું. હા. પણ મારે તો પછી નો મેળ ન આવે મારે. હમ. અને પછી મેં તમને વાત તો કરી આ ઢોર ને બધી અને એ બધું રેટ મૂકીને ક્યાં આવવું અને તમે અહીંયા આવો ને તો તમારે કંઈક વાતાવરણ ફરે અને છોકરા સિંગાને મજા આવે એટલે આજે ના ભૂલાઈ ગયું મારે. એ મીરા પાણી લાય તો. અને લાખાભાઈ જીવનમાં કેવું હોય ખબર એ કામ આપણને કોઈ દી ન મૂકે આપણે જ કામને મૂકવા પડે. એમ કોક દી ભૂલા પડતા હો તો હાચે. તમારા ભાઈ સાચું જ કહે છે. આજે હું ઈ જ કહું છું. જય શ્રી કૃષ્ણ બેટા. મોટી થઈ ગઈ હો મીરા. ના તમે પી લો. મીરા કહું ઘણી મોટી થઈ ગઈ છે. નહીં માર નથી પીવું. કેવી કાઠાળી થઈ ગઈ છે હે? સંબંધ ગોતો છો કે નહીં? સંબંધ તો પણ આપણે તો વાત તો થઈ છે નાનપણમાં આપણે બે ખબર આપણે લગ્ન થયા ત્યારે તો વાત કરી હતી કે જો મારે છોકરો આવે કે તારે છોકરો આવે આપણે એકબીજાને વેવાય થાવ. એ વાત તારી ભાઈ હાસી પણ એ વખતે સમય અલગ હતો અને અત્યારે સમય અલગ છે. જો આમ બોલીને ફરી જાય ન હાલે હો ઉપર. ના ના મારી વાત સાંભળો લાખાભાઈ. તમારા ભાઈ કહે છે ને એ સાચી વાત છે. એ છોકરાઓ નાના હતા ને ત્યારે વચ્ચે બંધાયેલા એ અલગ છે. અત્યારે છોકરાઓ જુવાન થઈ ગયા હોય એને ગમે ન ગમે આમાં આપણી જબાન ક્યાં કામ લાગે? જો જબાન અને વસન એ નથી ગૌઢા થતા કે નથી જૂના થતા. વસન અને જબાન એ એવા ને એવા રહે. જો માણામાં ખુમારી હોય ને તો હા પણ છે ને જમાનો ફરી ગયો છે હવે. જો આપણે વસન પાળીએ પણ અત્યારે સમય બદલાઈ ગયો છે ને એટલે છોકરા છોકરીને કેમ થાય અત્યારે તો પેલા એ પૂછવું પડે. ભાઈ હવે છોકરા છોકરીને કેમ થાય? છોકરા છોકરીને ક્યાં કઈ સંબંધી ક્યાં લગ્ન કરે છે એ અજાણ્યા જ લાવવા પડે. અજાણ્યા પણ પેલા એને મનમેળ થાય બેને હારી કરવા પડે. ઈ આજે આપણે અડધી કલાક બેહારીને વાતો કરાવી દઈએ તારા છોકરાને લેતો આવજે ને અથવા હું આવી મારા છોકરીને લઈને જાય તો એકબીજા અડધી કલાક વાતો કરીને એટલે ખબર પડી જાય ને બીજું હોય હું એમાં. તો ભાઈ તારો વિચાર જ છે તો એક કામ કર. આ અમારા ઘરના રીત રિવાજ એ બધું જાણવા છે ને થોડાક દિવસ તારી છોકરીને અમારા ઘરે મોકલ. એ પણ ઉભા રહ્યો તમે. હા. તમે મીરાને પૂછ્યું? તમે મીરાને પૂછ્યું કે આના ઘરે આપણે અમે નાના હતા ને ત્યારે અમે વચને બંધાયેલા છે તો અમે લોકો નક્કી કર્યું તું જાઈશ ને તમે પેલા તમારી છોકરીને જ પૂછો. ભાભી
તો છે ને તમે હજી મને ઓળખતા નથી. આ લાખાને છે ને એકવાર જબાન આપે ને એકવાર વસન આપે ને પછી એનો પ્રાણ વયો જાય ને પછી વસનમાંથી ફગે નહીં. અને મારે મીરાને પૂછવું ન પડે, મારે મીરાને હુકમ કરવાનો હોય કે તારા લગ્ન આયાસ થાય. અને એમાં એ અને હું ગેરંટી આપું અને એમાં એ સેજે પાસે પણ નહીં કરે. તમારી બધી વાત સાચી, પણ તમારે અત્યાર સુધી મીરા હારે વાત નથી થઈ. મીરા જુવાન થઈ ગઈ છે, એ એકવાર એને પૂછી તો લ્યો તમે. મારું એમ માનવું છે. અને નહીં તો પછી છે ને આ તમારા ભાઈ કહે છે ને એમ કરો, થોડાક દી અમારે ઘેર મોકલો. એ અમારા ઘરના રીત રિવાજ રૂઢિ, હવે જો ગામડાના ને શહેરના તો થોડાક જુદા જુદા જ હોય, નોખા હોય. તો તમે એક થોડાક દી મોકલો અને અમારા ઘરે એને ફાવી જાય, પછી એનું મનમેળ થાય તો પછી આપણે કરવાના જ છે. જો ભાઈ તું કહે છો કે મારે મારી દીકરીને ન પૂછવું પડે, તને તારી દીકરી ઉપર એટલો વિશ્વાસ છે, ગર્વ છે મને તારા ઉપર. પણ ભાઈ અમે શહેરમાં છીએ ને, શહેરનું જીવન જ કંઈક અલગ હોય છે, એટલે અમારે અમારા દીકરાને તો પૂછવું પૂછવું જ પડશે. હો, સાચી વાત છે. એ હું આ ઉપત તું હવે છોકરાને આપણે પૂછવું પડે એટલે સમય ફરી ગયો છે ભાઈ. તું અહીંયા સમય તારે એ વખતે એ જ હતો નહીં, મારે ઈ જ છે ને. એને ઈ જ રૂઢીમાં રહ્યો, કઈ ફેર જ ન પડ્યો. એ જો અહીંનો ઉછેર ને શહેરનો ઉછેર છે ને આવ જુદો જ હોય, એટલે અમારે પૂછવું પડે. ગામડામાં હજી ઈની પરંપરા છે અને ઈની માણાની ખુમારી છે અને ઈની માણાની મર્દાનગી છે. આ બધું છે માણા ગામડાનો જ માણા પાછો શહેરમાં જાય ને તો આ બધી વસ્તુ ભૂલી જાય છે. હું તને એ જ કહું છું કે હવે ત્યાં બોલેલા વચન છે ને ત્યાં નથી પડાય એમ, કારણ કે છોકરાને અત્યારે પહેલા પૂછવું પડે. એ તો આપણે અહીંયા રહેતા ને ત્યારે આપણા બાપા આપણને પૂછ્યા વગરના સંબંધ કરી નાખતા. સાચી વાત બાકી છે. અત્યારે સમય બહુ ફરી ગયો પણ છે. કાંઈ નહીં, મારી વાત તો સાંભળો. હા. તમે જેમ કહો છો એમ થોડાક દી મીરાને મોકલો ને અમારા ઘરે. હા, બસ એમ કર ભાઈ. બસ પછી કેમનું થાય છે ને એ આપણે જોઈએ. હવે જો કે આમ તો આવી રીતે તો મોકલાય નહીં દીકરીઓને કોઈના ઘરે, પણ હવે તું એક મારો દોસ્ત સમજ્યા, હા. એટલે કહેવાય મારો ભાઈ જ હગો કહેવાય, આમ ગણો કોઈ હાલે. એટલે ઈ સંબંધમાં હું તારે જ્યાં મોકલું ને હા, તો હજી મારે આ પાડવી પડે જો ને. અને એમાં કેવું લાખાભાઈ તમે મોકલશો, અમે ઘરમાં એને રાખીએ, અમારી રૂઢિ પ્રમાણે ઈ કેવી રીતે થાય છે ને હું થાય, એને ગમે છે કે નહીં, બધી છે ને થોડાક દીમાં ખબર પડી જાય. એને જો કે એને તું છે ને ઝૂંપડામાં એમ કહું ને કે આ ઝૂંપડામાં તારે આખી જિંદગી કાઢી નાખવાની છે, એમાં હું જો લગ્ન કરાવું ને ઝૂંપડાવાળાને ઘરે તો એમાં એનું કઈ બીજું વેણ ન આવે. એ વાત સાચી છે. તારે તરફથી તું બધી રીતે સાચો છો, પણ ભાઈ મેં અમારી મજબૂરીની વાત કરીને અમારા છોકરાઓને શહેરમાં પહેલા પૂછવું પડે. આજે વાંધો નહીં, હું થોડા દિવસ મોકલું હાલો ને મીરાને રહેવા. હા મોકલો. એટલે એ પ્રમાણે તમને ઓળખાઈ જાય, તમને ખબર પડી જાય બધી, અને એને ખબર પડી જાય, છોકરાએ ખબર પડી જાય, અને એકબીજા સમજી લે, પછી આપણે લગ્ન કરી પછી નાખીએ. આગળ નક્કી કરીએ. સારું બાપુ, એ તમે લોકો બેહો, હું શા મૂકીને આવું. એ સાનત મૂક્યો જો અમારે અરે મોડું એ થાય માલે છે. ઈ આ ગામડું છે ને આયા સા પાણી પીધા વગર ના જાય ને એ લાખ તો અમારી લાજ જાય એ લાજ. અમે આવશું પાછા. મારે ના ઈ એ મારે- અત્યારે અમારે જાવું અરે છે. બસ, તમારે તો હવે અરે બોલમાં. તમારે તો છે ને આયા વાળું કરીને જવાનું હોય. સા ની ક્યાં કરો છો? એનું સા બોલેલું હેઠું ન તઈ પડવું સા જોઈએ. પાણી પીને જાવ ને તો અમારી ગામની મર્યાદા તૂટી જાય. તમે સમજો હું અમને અમારે કઈ થોડું શહેર ની જેમ હારું, હોય હારું, ભાઈ. કે હાલો હવે અમારે કઈક ઓલું મોબાઈલ હોય એ હાલો આવું છું હા તમે બેસો હું આવું એમ કરીને આમ ભૈયા જાય આમ હારું, એમ કઈ થોડા હોય કે જા બેટા જા જલ્દી સા બને. માણસને હારું જીવવાનું શીખ્યો બધી સગવડનું, હા. પણ હાસી રીતે જીવતા ન શીખ્યો. એ વાત તો વાહ સાચી, ભાઈ વાહ. હો. તો ઈ તારી જેવા સંસ્કાર તો લાગે છે કે આ ગામડા વાળા જ નિભાવી કે હો. ઈ બધું હોવું જોઈએ તો જ નકર પશુમાન જનાવરમાન માણામાં ફરક હું જો બોલે ફરી જતા હોય તો એમ સાચી વાત છે. ઈ હા દાંત કાઢીને ફરી જાય તો પછી આપણામાં ને જનાવરમાં ફરક હું. એ કહું છું આ તમે ઓલાને મળવાનું નહોતા કેતા પછી વયા જાય. હાલો ને હા, આપણે તો એક કામ નીકળીએ. કરીએ, ભલે એ વયા ચા જાય. બીજી બેહો તમે બેહો હવે કીધું ને એકવાર હારું હાલો. એ નથી જ. હમણાં બની જાય ભાઈ પછી તમે જાજો જા હોય ત્યાં હવે બીજી વાર છે ને બે દી રોકાવે એમ આવજો અને મેં તમે કીધું એ પ્રમાણે આપણે હવે બે લાખાભાઈ અમે છે ને કાગળિયા કરવા આપ્યા છે ને તો હા. એને એમ કીધેલું કે તમે છે ને તરત આવી જજો. એક કામ કર, ઈ એની એક કામ ઓફિસ કર. બંધ એક કરીને મિનિટ, જતા એક કામ રહે. કર. જો મીરા શાહ બનાવે ને ત્યાં અમે 5 મિનિટમાં હા એવું કરીએ લ્યો અમે કાગળિયા લઈને તો હાલો આવી. હું ભેગો આવું હા, હાલો, પાછળ હાલો. સટકી ન જાઉં હા હા હાલો એ હાલો. નહીં જતા રહી. હાલો, હાલો. હાલો હાલો. બેસ. એ ઊભી રે બેસતી નહીં.
મમ્મી પપ્પા આ વરી તે કોણ છે? અરે મારા દોસ્તારની દીકરી છે. એ આપણા ઘરમાં અમે કામવાળીની જરૂર તો હતી જ. અરે ના બેટા, એ આપણા અનિલ સાથે એના લગ્ન કરવાના છે. શું શું કીધું પપ્પા તમે? ભાઈના લગ્ન કરવાના છે એની સાથે. આપણા ભાઈના લગ્ન આની સાથે? હા, આ કામવાળી જેવી અરે મારા ભાઈના લગ્ન? ના પપ્પા ના, આ મને નથી ગમતી. એ મારા ભાઈને ગમે? અરે બેટા, બહુ ડાય દીકરી છે, મારા મિત્રની દીકરી છે, મને ન ખબર હોય? અને બેટા એ તો અહીંયા થોડાક દિવસ રહેવા આવી છે, આપણા ઘરનું વાતાવરણ જોવા અને રૂઢી જોવા. મમ્મી તમે જે કહો છો ને એ મારા મગજમાં નથી બેસતું. હા, પણ એક કામવાળી બનીને જો આ ઘરમાં રહેશે ને તો મને કઈ વાંધો નથી, પણ મારા ભાઈના લગ્ન આની યારે એ તો આજે નથી અને કાલે શક્ય નથી. દીદી, હશો તમે પૈસાવાળા અને સિટીના ફેશનવાળા માણસો, ભલે હું ગામડાની છું, મને જાજી તો ખબર નથી પડતી, પણ હા, મને એટલી મર્યાદા જરૂર આવડે છે કે મારો બાપ ને મારી માં જો સામે બેઠા હોય ને તો મારા મોઢામાંથી જીભાન તો ન જ ખુલે. બસ હો, હજી આવીને બે પગલા ઘરમાં મૂક્યા છે ત્યાં તું મને મંડી સલાહ દેવા? એ તારે છે ને મને કઈ કહેવાની જરૂર નથી, સમજી લેજે. હું તમને સલાહ નથી દેતી, તમારી વાતનો વળતો જવાબ આપું છું કે ગામડામાં રહેવું અને સાદા કપડાં પહેરવા ને એવું જરૂરી નથી કે અમને ખબર ન પડતી હોય. હા, એ તો મને ખબર જ છે કે ગામડાની છોકરી હોય ને ભલે સાડી પહેરી હોય પણ જીભડા બહુ મોટા હોય. જેમ કે તો દાખલો જોઈ લઈએ, આવતા વેત ચાલુ થઈ ગઈ. તારી હેસિયત અમારા ઘરની કામવાળીની નથી અને તું સપના જોવસ મારી ભાભીનું. કાજલ, બસ આપણા ઘરે હજી તો એ આવી જ છે અને આવું વર્તન ન કરાય બેટા. શું મમ્મી આવું વર્તન ન કરે? બેસ, બેસ, હું બોલી બેસ. તો તમે એમ કીધું વર્તન ના કરે અને મારા ઘરમાં આવી અને આ મને દબાવવા વાળી કોણ? પણ બેટા શરૂઆત તો તે કરીને એમ ના કરાય. એ જા પાણીનો ગ્લાસ ભરીને આવ, મારે પાણી પીવું છે. તમારા બધા માટે પાણી લઈ. ના બેટા, એ તારું અપમાન છે. નહીં બેટા, હું કામ તું પાણી છીન એનો એક શબ્દ બોલ, પણ વ્યવહારે બોલ. પાણી લેવા મોકલ જા, એમ રોકથી નહીં. જેમ તારી ભાભી હોય ને તું કેમ કે પપ્પા, મારી ભાભી અને આ ગામડાની ગોબા જેવી? ના પપ્પા ના. હા, મારો ભાઈ મારા જેવો છે અને એને આવી બાયડી ગમે. હા, કાજલ, આ આપણા ઘરની થોડા દિવસ મહેમાન રહી છે, આની સાથે આવી રીતે વર્તન ન કરાય. અને દીદી, જો ફેશનવાળા કપડાં પહેરવા અને એક મોંઘો મોબાઈલ હાથમાં રાખીને તમે એને ફેશન અને સંસ્કૃતિ ફેશન કહો છો ને, તો એવી ફેશન મારે નથી શીખવી. મને તો મારા ગામડાના જે સંસ્કાર મળ્યા છે ને એ મારા માટે બહુ મોટા છે. એ તારી ઓકાતે નથી એમ વાત કર. આ ફોન મોંઘા તો શું, એક નાનું ડબલું લેવું ને એ તારી અને તારા બાપની ઓકાત નથી. એટલે છે ને તું આ જોઈ નથી શકતી. મૂળ એમ કે ને કે તને આ બધું જોઈને જલન થાય છે. એ કાજલ, બસ જા બેટા, અંદરથી પાણી લઈ લે. જમા દીકરો. જોયું કહેવા કહેવામાં કેટલો ફેર પડે. તું આવતા આવે બાંધવા મળી. હા પપ્પા, હા. હવે તો જે આ છે ને ગામડાની ગોબા જેવી કામવાળી હજી આ ઘરમાં પગ મૂક્યો ત્યાં તો તમને સારી લાગવા માંડી અને હું ખરાબ લાગવા માંડી. અને અત્યાર સુધી મને મારા ઘરમાં બધા લાડ પડ્યા છે. મારા મમ્મી પપ્પાએ કોઈ દિવસ મને કાંઈ નથી કીધું અને આના હિસાબે તમે લોકો મને કહો છો. કાજલ, તને કાંઈ નથી કીધું એનો અર્થ એમ નહીં કે તું બધાની સાથે ગમે તેમ બોલે. હા, તું લાડકોડથી ઉછરી છે, પણ એમાં આપણા વ્યવહાર, આપણા સંસ્કાર એ ભૂલાઈ ન જવા જોઈએ. શું તને એકને જ લાડકોડથી ઉછેર કરતા હશે? હરેક બાપ દીકરીને એ રીતે એને પણ એના બાપાએ એની રીતે લાડકોડથી ઉછેર કર્યો હોય. બધાને પોતાની માન મર્યાદાની પડી હોય. પપ્પા, મમ્મી, શો વાતની એક વાત. આ કામવાળી તો આ ઘરની વહુ આજે નહીં બને કાલે નહીં બને. તમારે બેને ભાઈ સાથે વાત કરવી તો કરી લેજો, બાકી મારા ભાઈ સાથે તો હું વાત કરી જ લઈશ. આનું લેવલ જોયું છે? અરે આના કરતા કપડાં તો સારા આપણા ઘરના કામવાળા પહેરે છે. કાજલ, કપડાથી વ્યક્તિ નથી ઓળખાતી, એની વાણીથી, એના વચનથી, એના વ્યવહારથી ઓળખાય છે. અને તે આ કપડાં પહેર્યા છે પણ તારામાં કેવું છે બોલવાનું? આવું ના બોલાય બેટા. મમ્મી,
મારા ઘરમાં આવી અને જો મને કોઈ બે શબ્દ કહી જાય કે તારો ફેશન છે પેત્રા છે એ મારી મરજીની વાત છે અને મને મારા મા બાપ નથી કહેતા મારો ભાઈ નથી કહેતો અને એ મને કહેવા વાળી કોણ? કાજલ તને નહીં પહોંચાય. જાવા દ્યો ને એ કામવાળી આ ઘરમાં છે ને રેણુકાને કહી દેજો મારી સામે ન બોલે. અને આજ પછી તું એને કામવાળી નહીં કહેતી. આમાં કોના વખાણ કરવા કઈ ખબર નથી. અરે પણ આપણા આટલા બધા લાડકોડ કે આ ગમે તેમ કોઈની પણ સાથે બોલે? આવું બોલાય? હવે આપણને ખબર પડી ને, આપણે સિટીમાં છીએ, આપણે સારા ઘરના છીએ, આપણું બધું વ્યવહાર પણ આપણો સારો છે, પણ આપણા છોકરાઓ જુઓ અને પેલી ગામડામાંથી આવી છે અને એનો વ્યવહાર જુઓ. અરે ગામડું હોય કે સિટી હોય પણ એ કેમ ભૂલી જાય કે આપણે સંસ્કાર ના ભૂલવા જોઈએ ગમે ત્યારે. એમાં શું થઈ ગયું? અને હું તમને હજી એક વાત કહું, બાળકના સંસ્કાર છે ને ખાલી ઘરના ઉમરા સુધી હોય છે. જેવું બાળક ઉમરો ઓળંગે છે ને એટલે એ ઘરના સંસ્કાર ભૂલીને મોહલ્લાના સંસ્કાર એનામાં આવે છે. આ આપણી દીકરીને કોલેજ ને બધે ભણવા ગઈ ને આ એ સંસ્કાર બોલે છે. મારા ને તમારા આ સંસ્કાર હતા જ નહીં. આ કામવાળી માટે મારા મમ્મી પપ્પાએ આજે મારી ઇન્શર્ટ કરી. એ કામવાળીને ખબર નથી કે એનું લેવલ શું છે. અરે એની ઓકાત તો મારા પડેલા કપડાં પહેરવાની એ નથી અને એના માટે આજે મારા મમ્મી પપ્પાએ મને કીધું મારો ભાઈ તો મારો ને મથલ એને શું ખબર. હા આ કામવાળી મારી ભાભી હા એનું લેવલ જોયું છે ગામડાના ગોબા જેવી. એને હજી ખબર નથી કે હું કયા લેવલનું વ્યક્તિ છું અને એની ઓકાત. કાજલ શું છે બેટા? અને આટલી બધી ગુસ્સામાં એવું તે શું થયું? માં તમે મને એવું કહો છો એવું તે શું થયું? તમે અને પપ્પાએ ઓલી કામવાળી સામે મારી ઇન્સલ્ટ કરી. કાજલ સાચું કહું, તારા પપ્પા સામે હતા ને એટલે હું કઈ બોલી નહીં. બાકી હે ગામડાનું ગોબું તો મને નથી ગમતું, પણ શું કરું, તારા પપ્પા હતા મારી બાજુમાં એટલે પછી મારે થોડુંક એ રીતે બોલવું પડે ને. બાકી હું પણ છે ને અંદર અંદર એને ગાળા જ દેતી હતી અને હું તો એવી પ્રાર્થના કરતી હતી કે મારો અનિલ એને પસંદ ન કરે ને તો જ સારું. માં તમને તો ભાઈની ખબર છે ક્યાં આપણો ભાઈ અને ક્યાં ગામડાનું ગોબું. શું ભાઈ તમને એવું લાગે છે કે આને પસંદ કરે? ખબર જ છે મને, પણ છે ને પપ્પા અને ઓલીના પપ્પા એ બંને મિત્ર છે એટલે એ લોકો કંઈક વચને બંધાયેલા છે. હવે એ લોકો જ્યારે વર્ષો થઈ ગયા ત્યારના વચને બંધાયેલા છે. અને હા, પપ્પાએ તો એમ પણ કીધું કે એ વચન જ્યારે આપ્યું ત્યારે આપ્યું, પણ અત્યારે હવે છોકરાઓ જુવાન થઈ ગયા છે તો એ લોકોની પસંદ શું હોય એ કેવી રીતે ખબર પડે? પણ એના પપ્પાની ખુમારી તો તું જોવે ને તો એમ લાગે કે હા એની છોકરી તો એના જ શબ્દ પાળે એમ છે. એ તો કે હું તમે ભૂપતભાઈ વાત કરો છો એ હું કહું ને મારી છોકરીને કે આ ઝૂંપડામાં તારે રહેવાનું છે એટલે એ રે જ. એ શું ના પાડતી હતી? મેં પણ એમને બહુ વાળ્યા. મેં કીધું છોકરાઓ જુવાન થઈ ગયા છે એટલે હવે એની પસંદ પૂછવી પડે. અને ત્યાં સુધી મેં ને તારા પપ્પાએ કીધું કે અમારો દીકરો તો કોલેજમાં ભણે છે, સિટીમાં રહે છે, એટલે અત્યારે હવે એની શું પસંદ હોય, એનો શું વ્યવહાર હોય, એની શું સ્ટાઇલ હોય એ એને પૂછવી પડે. તો કે એવો કેવો તમારો છોકરો કે પૂછવું પડે? એ મા બાપ જ્યાં કહે ને ત્યાં છોકરાએ કરવું જ પડે. પછી છે ને અમારે ત્યાં બેસવાનો કોઈ મતલબ જ નહોતો એટલે અમે લોકોએ તારા પપ્પાએ છે ને સારું કર્યું એક વચ્ચેની ગલી કાઢી. તારા પપ્પાએ એમ કીધું એક કામ કરો, થોડાક દિવસ તમારી છોકરીને અમારા ઘરે મોકલો અને અમારી રૂઢી ને અમારા નિયમ ને બધું સમજી લઈને જાણી લઈને. બટ મમ્મા આવી ગામડાની ગોબા જેવી છોકરીની આપણા ઘરમાં શું જરૂર છે? અરે ક્યાં આપણો ભાઈ અને ક્યાં આ છોકરી? કાં રાજા બોજ ને કાં ગંગુ ટેલી. એ બધું ખબર છે પણ ત્યાં છે ને અમારે બેવને કઈ બોલવાનો કઈ વખત જ ન રહ્યો. એટલું બધું ખુમારીથી એના પપ્પા બોલતા હતા ને એટલે પછી છે ને હું કંટાળી ગઈ હતી એટલે મેં કીધું કે સારું મોકલો થોડાક દિવસ. આવી છે ને બસ થોડાક દિવસ જવા દે ને બધું ઠામે પડી જશે.
તું ચિંતા અને અહીંયા લેવાની શું જરૂર હતી? અને આપણા ઘરમાં કામવાળી તરીકે સારી નથી લાગતી. અને પપ્પા એવું વિચારે છે કે આપણા ઘરની વહુ બને. અરે વચન દીધા હતા તો દીધા હતા. એ બધું છે ને વર્ષો પહેલાની વાતો છે. આ કઈ સતયુગ નથી. એના બાપને કહેવાય કે કળિયુગ છે, કળિયુગ. અને મારો ભાઈ તો એવો છે ને કે જો ને પહેલી નજરે ગમે ને તો એની બાયડી, નકર આનાથી સાડી તો એની પાસે 500 તો ફ્રેન્ડ છે. અને તને ખબર છે એ દિવસે વાત થતી હતી ને તો મને તો એ ખબર હતી. અરે એનું ઘર તો કેવું હતું, નળિયા વાળું હતું, સારું નહોતું. અને મને એ ખબર હતી કે એની છોકરી આપણા ઘરે આવશે ને એટલે આપણું તો આ સાહેબી જોઈને ઈ અંજાય જ જવાની છે. અને એ તો નક્કી કરી જ લેશે કે મારે તો કરવું તો આ ઘરમાં જ કરવું. પણ મને ખબર છે આપણો અનિલ એમ કાંઈ જશે લાકડે બળે એવો નથી. ઈ તો ના જ પાડી દેશે, જોજે ને. અરે ભાઈ આને જોશે ને તો આપણે કામવાળી તરીકે રાખશું ને તો ભાઈ આના પાણી નહીં પીવે ને જમશે નહીં. અને આને બાયડી બનાવશે. આપણે તો અનિલ સુધી વાતે ન જવા દેવી. હું અને તું મળીને એને એટલી હદે આપણે કંટાળાવી દેશું કે એ જાતે જ એમ કહેશે કે મારે અહીંયા નો રહેવું જ મમ્મા નો, નથી. જસ્ટ રિલેક્સ. અને જો કદાચ ભાઈ આને મળશે અને આને જોશે તો એમાં આપણે કાંઈ ફેર ન પડે. અરે કહું છું ને એની કોલેજની તો 500 ફ્રેન્ડ છે જે ભાઈ આખો દિવસ એ લોકો સાથે ટાઈમ પાસ કરે છે. અને આને વાઈફ નો, એમાં કાંઈ આપણે ટેન્શન નથી લેવાનું. અને મમ્મા મને તો એવું લાગે છે કે એનો બાપ છે ને એ બહુ ચતુર કાગડો લાગે છે. નક્કી એને ખબર હશે કે આપણું લેવલ શું છે એટલે જ એની છોકરીને અહીંયા મોકલી હશે ભણાવે. એને એટલે જ ખબર એની જ છે. છોકરીને એટલે જ એની છોકરીને પરાણે અહીંયા મોકલી હશે કેમ કે આ ઘરની વહુ બની જાય અને લેવલ ઊંચું થઈ જાય. હા, અને એને ઈ ખબર જ છે. અને તને પણ ઈ ખબર જ છે ને કે આપણો અનિલ કોલેજમાં જ્યાં જાય છે અને એની ફ્રેન્ડ્સ છે બધી, આપણે તો એને જાણીએ છીએ. એને જીન્સ ને ટોપ ને અને આખો દિવસ પાર્ટીઓ હોય ને એવું બધું કરતો હોય. એ આને કાંઈ પસંદ કરવાનો હતો. પણ વાંધો નહીં, તું ચિંતા નહીં કર. સમય જવા દે ને એ મેળે બધું ઠેકાણે પડી જશે. હા મમ્મા, બટ તમારા પણ એક વાત તો માની ગયો મમ્મા કે મારી મમ્મા છે એમાં કાંઈ ન ઘટે. શું પપ્પા સામે રૂપ અને અત્યારે મારી પાસે જે રૂપ, એ તો કરવું જ પડે ને. નહીં તો એનો સ્વભાવ કેવો છે હમણાં મંડી પડશે. તું તો એવી જ છે, તારામાં સંસ્કાર નથી, તને આમ કહ્યું હોત તો મેં છોડી દીધું. અરે એવું બધું બોલીને કોણ સાંભળે, મગજ ખરાબ કરે. એટલે પછી મેં છે ને થોડુંક તાધક જ રાખી. એ પછી છે ને જેવા પડશે એવા દેવાશે. હાલ ત્યારે હું જાઉં છું હો. તું તારું કામ કર. બોલીને પાણી લઈ અને મોકલજો જરાક, મારે પાણી પીવું છે. એ હા, એને મારા મમ્મી પપ્પા પાસે મારે ઇન્શર્ટ કરાવી એમ. હવે છછુંદરીને હું કહીશ કે ઇન્શર્ટ કેને કહેવાય. બસ પાણીનો ગ્લાસ ભરીને આવે ને પછી હું એને જોઈ લઈશ. પાણી માંગ્યું? સીત તારો હાથ આપજો. હા હા. યસ. કેમ હાથ આપવામાં કઈ પ્રોબ્લેમ છે? ના ના, હાથ આપવા માટે વળી શું પ્રોબ્લેમ? આ રહ્યો રહ્યો ને. અને શું કહેવાય ખબર છે? એને ચીગમ કહેવાય. અને હવે છે ને મારે ચાવડી નથી. એટલે એને તું બહાર જા ને તો ડસ્ટબિનમાં નાખી દેજે. ઓકે બેન, એને તો ચિગમ કહેવાય, પણ તમે જે કર્યું છે એને શું કહેવાય કહું? યસ. જવા દો ને. તમારી સાથે લપ કરીને શું મતલબ છે? જેનામાં બુદ્ધિ જ નથી, જેનામાં સંસ્કાર જ નથી, એને આ બધું બોલવું અને એના મગજમાં ઉતરે એમ એ બધી વસ્તુ ખોટી છે. અને હા, આ હાથને છે ને આવી ચીગમો કાંઈ ના નડે. એ અમે તો કંઈક ઢોરના વાહિંદા કરીને કંઈક વાર હાથ બગાડતા હોય ને કંઈક વાર ધોતા હોય. અમે છે ને એ ધીમા 50 વાર એમાં તે વાહિંદા કરતા હોય, પણ અમને એવું કાંઈ હાથ બગાડવાનું ન નડે. એ તો તમને નડે. સંસ્કાર જેવું નામ નહીં, બુદ્ધિ જેવો છાંટો નહીં. આવડે તો શું સામેવાળાને નીચે પાડતા. શું બોલી? રિપીટ કર. કેમ બેન, કાનમાં કઈ વાંધો છે? તમને સંભળાતું નથી? મને છે ને બધું સંભળાય છે. અને તું કેને કહેશ બુદ્ધિ વગરની? તારી ઓકાત ના ભૂલતી. તું જે ઘરમાં બેઠી છો ને એ ઘર મારું છે અને તારી ઓકાત મારા ઘરની કામવાળી નથી. અને તું શું મને ભાષણ આપે છે કે અમે એવા છાણાના કેટલા વાહિંદા કરી નાખ્યા? વાહિંદા, છાણ,
શી માય ફૂટ. એક વાત કહું બેન, તમે મને ભલે ઝાપટ મારી, મને એનાથી કંઈ વાંધો નથી. તમારા જેવા છે ને અમારા ખેતરમાં રોજ 20 દાડિયા કામ કરે છે, પણ અમે એને નાના નથી ગણતા. પહેલા રોટલો એને ખવડાવી અને પછી ખાઈએ છીએ. અમે એ વાતને અમારો ધર્મ માની છીએ. તમારી જેમ બીજાને નીચા દેખાડવાની. ઈ તમારા દાડિયા છે ને એ તમારા જેવા ગામડાના ગોબા હશે અને તારે મને ભાષણ દેવાની જરૂર નથી. અને શું બોલી તું? અમારા જેવા? અરે અમારા પગની જૂતી બરાબર પણ એ નહીં હોય. નીકળ અહીંયાથી ગ્લાસ લઈને. બેન જાઉં છું, પણ જાતા જાતા એક વાત કહેતી જાઉં. હાચું છે ને હંમેશા કડવું જ હોય. એ સહન કરવાની ટેવ ન હોય ને તો બીજાની હળી કરાય નહીં. તારા જેવાને છે ને સાદી ભાષામાં નકટા કહેવાય, નકટા. મમ્મી, હા બેટા. દીદીને કહો તો ચા લઈને આવે. એ હા કહું. હા કેમ દીદી ફ્રી નતા? તું ચા લઈને આવી? ના, દીદી એમને એક્ઝામ છે ને તો એની તૈયારીમાં બેઠા છે અને બા કાંઈક કામ કરતા હતા એટલે હું લઈને આવી. મેં દીદીને કીધું તું, હું દીદીને કહું ને તો દીદીને જ મોકલવાના, પણ તારે નહીં આવવાનું. ચા દીદી લઈ આવે, બા લઈ આવે કે હું લઈ આવું? બનાવી તો મેં જ છે ને, પીવાની તો મારા હાથની જ છે ને, તો પછી પી લ્યો ને. જો મને દીદી ચા આપશે ને તો જ હું ચા પીશ, તારે નહીં ચા લઈને આવવાની. અત્યારે હવે હું લઈને આવી ગઈ છું તો એકવાર પી લ્યો, હવે નહીં લઈને આવું. ના, અને તારા જે સપના ઊંચા છે ને એ તું ભૂલી જાય છે. આ તો મારા પપ્પાએ કીધું ને એ માટે. તો તમે મારી કાન ખોલીને એક વાત સાંભળી લ્યો કે હું છે ને અહીંયા તમારા બંગલાની રજ બનવા નથી આવી. હું મારા બાપના વચનના ખાતર અહીંયા પડી છું. અને હા, તમે શું જ્યારે ત્યારે ઊંચાઈ કરો છો? અમારો બંગલો, અમારું ઘર ને અમારા ફોન. અરે મારા બાપ ખાલી ખેતરનો એક હેડો વેચી નાખે ને તો આવા તો 3 બંગલા થઈ જાય, 3 બંગલા. એટલે બીજી વાર હવે મને ન સંભળાવતા. એવું નથી, તું અમને જોઈને નથી આવી, આ મારા બંગલાને જોઈને આવી છું. એ તમારો વેમ છે અને તમારા ઘરમાં છે ને તમને ને તમારી બેનને વેમમાં જીવવાની બહુ ટેવ લાગે છે. એ જો ખબર ન પડતી હોય ને તો કહી દઉં કે સપનામાંથી ઝટ બાયણે નીકળી જાવ. જ્યાં તમારી આંખ ખુલશે ને ત્યાં બહુ મોડું થઈ ગયું હશે. અને આવા તમારા ફોનના ડબલા ને આવા તમારા બંગલા એ મને મોહી જાય ને એ વાતમાં માલ નથી, માલ. તું મારી વાત કાન ખોલીને સાંભળી લેજે. તું 1 મહિનો રહે કે 7 જન્મ ઉડીને રહે, પણ હું તને મોહવાનો નથી. એ જો મારે મોહવાની જ વાત હોત ને તો અમારા ગામડામાં ખેડૂતના દીકરા કાંઈ મરી નથી ગયા. અરે ખાલી હું આંગળી મૂકું ને ત્યાં મારો બાપ મને પૈણાવે. પણ આ તો મારા બાપની આબરૂના ખાતર તમારા ઘરમાં પડી છું. અને આવા વેણ બોલતા છે ને તમને શરમ આવી જોઈએ. આવા છે તમારા મા બાપના સંસ્કાર કે તમે તમારા ઘરમાં આવેલા માણસની આટલી બેઇજ્જતી કરો છો? અરે તમારે રાખવી હોય ને તો રાખો, ન રાખો તો હું એ કાંઈ મરી નહીં જાઉં. અને છે ને તે ખેડૂતના દીકરાને જો લગ્ન કર્યા હોત ને તો તારે ધૂળના ઢેફામાં તારે રખડવું પડે. અને આ મારી સાથે રહેવું હોય ને તો સોફા, રજાઈ એનું તો તું મોહ મેકી જ દેજે. અરે આવા 5 પૈસાના સોફા ને રજાઈના રસ મને ન હોય. હું તો છે ને ખેતરમાં જન્મીને ખેતરમાં મોટી થઈશું અને હજી મારી જિંદગી છે ને આખી ખેતર ઉપર કુરબાન કરી દઉં. પણ ભૂલ તો મારા બાપુની ઈ થઈ ગઈ કે તમારા જેવા માણા રે એને એકવાર વચનમાં બંધાઈ ગયા ને એટલે આજ અમારે બાપ દીકરીને પૂરું કરવું પડે છે. અને મારો બાપ મારો ભગવાન છે. ઈ જો મીઠા બોલે મને કદાચ ઝેર પાઈ દે ને તો હું ઈ ઝેરે પી જાઉં. તો તમારા આ ઘરમાં રહેવું હું મોટી વાત છે. જે તારા બાપની જે ભૂલ થઈ ગઈ ને એમ મારા પપ્પાની પણ એમ ભૂલ થઈ ગઈ. અને નકર તો હું તારી જેવીને તો હાથ પકડીને બહાર કાઢું. ચાલ નીકળ. તમે મને હાથ પકડીને બહાર કાઢો એમ? એ તમારા જેવાનો તો છે ને મારો બાપ ખેતરમાં દાળીએ ન રાખે. આ તો અમારા કરમ ફૂટેલા કે મારા બાપુથી એક ભૂલ થઈ ગઈ અને યાદ મારે ભોગવવી પડે છે. પણ હા, ધ્યાન રાખજો, તમારી ખાધી જાવ એવી ડાય તો હુંય નથી. વટ કરતા તો મને આવડે છે. અને જોઈ લેજો છેલ્લે કોણ જાય છે અને કોણ રહે છે. ચાલ ચાલ નીકળ હાલ. પપ્પાને કોણ સમજાવે?
આ ગામડાનું ભોથું ક્યાંથી ને ગોતી આવ્યા. ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. આખો આજે મારો દિવસ બગડી ગયો. દીદીને કીધું ચા લઈને આવવાનું તો આ હાલી આવી ચા લઈ. આપણે આ મીરા આવી અને અઠવાડિયું થઈ ગયું છે, પણ જો કાંઈ ચીંધવું પડે છે, ઘરનું બધું કામ કરે છે. કેવી ડાય અને સંસ્કારી દીકરી છે, કેમ લાગે તને? હું એમ કહું છું કે તમે કહો છો કે આ બધી સંસ્કારની વાતો ને આને તે, પણ તમે વિચાર તો કરો કે એ આપણી સ્ટાઇલથી રહી શકે એમ જ નથી. છેલ્લે તો એ જ. અને બીજું, આજે તમારા મિત્રો આવે, આપણા અનિલના દોસ્તારો આવે, તો એ બધા એને જોવે ને તરત જોઈને કહેશે કે તમે આ નવી મેઇડ રાખી છે. મેઇડ એટલે ખબર છે ને, કામવાળી. અને એ ત્યારે આપણે કેટલું નીચા જોયા પણ થાય. આ તમારા ફ્રેન્ડ્સ બધા એમ કહેશે, અરે ભૂપતભાઈ, આપણા શહેરમાં કઈ ઓછી છોકરીઓ હતી કે તમે આવી ગામડાની ભોથું લઈ આવ્યા? અને આપણો અનિલ તો હું તમને 100% વાત કરું છું, આપણો અનિલ એને નહીં સ્વીકારે. અને એને તમારા મિત્રના વચનથી તમે એને અહીંયા લઈ આવશો ને અને હા પાડશો ને, અને પછી અનિલ કોઈ બીજીની હારે ફરતો થઈ જશે તો એક હારે બેના ભાવ નહીં બગડે. એટલે છે ને બહુ વિચાર કરો. તમે જો ત્યાં નહોતા કહેતા કે હવે છોકરાઓ જુવાન થઈ ગયા છે એટલે આપણે છોકરાઓની પસંદગી જોવી પડે, એને પૂછવું પડે, અને પાછા તમે જ ફરી ગયા. જો આપણે ત્યાં ગયા તો લાખાની સામે એની દીકરી એક પણ વેણ બોલી હતી, અને અહીંયા આપણી સાથે મીરા આવી તો આપણી સામે આપણી દીકરી કેમ બોલતી હતી? તો તને શું લાગે છે કે શહેરમાં જ સંસ્કાર હશે અને ગામડામાં નહીં હોય? હજી તમે સંસ્કારનું જ લઈને બેઠા છો. એ જે વ્યક્તિનો જે રીતે જ્યાં ઉછેર થાય ને ઈ ભાષા બોલે. તમે છે ને પોપટને અહીંયા લાવો ને તો હાય હાલો એમ બોલે, અને ઈ જ પોપટ છે ને ગામડામાં જઈને મીઠું મીઠું એવું બોલે. જેવો જેનો ઉછેર એવું બોલે. તને શું ખબર, હું અને લાખો બે હારી જ ગામડામાં મોટા થયા છે, તો પછી તું એમ કે ગામડામાં, તો હું ગામડી જ પેલો હતો, તો હવે કેમ બધું સુધરી ગયું? આ જ કહેવા માંગુ છું કે તમે અને લાખો જો એક જ ગામમાં નાનપણથી મોટા થયા છો તો લાખો હજી એ ચોણી ને જબ્બો ને ઉપર ઓલું જ પહેરે, અને તમે કેમ પેન્ટ શર્ટમાં આવી અરે એ તો ગયા? મારા નસીબમાં હશે તે હું 5 દી વહેલા શહેરમાં આવી ગયો, મારું જીવન બદલાઈ ગયું. બસ. જીવન બદલાવાથી, ઉપર કપડા બદલાવાથી જે સંસ્કાર હોય ને એ નથી બદલાતા. આ તમારા જે કપડાં બદલ્યા ને, અને સંસ્કાર તો નાનપણથી લઈને આવ્યા હોઈએ, પણ આ તમે જે કપડાં બદલ્યા, હવે તમારે અહીંયા તો રહેવું જ પડે ને એ રીતે. તમારા દોસ્તાર આવે તો એ તમને કે હાય ભૂપત શેઠ, હાઉ આર યુ? તો તમે શું કહો, એ નવરીના, મને તું એમ નહીં કે, મને એમ પૂછ કે તમે કેમ છો, તમે ચા પીધો, તમે ભાત ખાધો? એમ ન બોલાય. એટલે છે ને જ્યાં જેવા રહીએ ને એવો ઉછેર થાય. અરે મીરાને પણ તું જો કાજલ જેવા કપડા પહેરાય ને તો કાજલથી હવાઈ લાગે એવી છે. હા. કપડાથી કાઈ નથી ઉજાળા બતાતા. સાચી વાત છે. ઈ કાજલ જેવા કપડાં પહેરે તો કાજલથી હવાઈ તો લાગે જ તે. પછી જ્યારે બોલે ને બાપુ તો તને વાંધો તમારા શું છે? માટે ઈ ચા તને- લાવું, ત્યારે છે ને બધાય પૈસા પડી જાય. સોટી છે તને ચોખ્ખું મને કહી દે, એ આપણે મીરા નથી જોતી, નથી જોતી, નથી જોતી. ઈ 1 થી લાખે મીરા આ ઘરમાં આવશે ને આવશે ને આવશે. એ નહીં આવે, નહીં આવે ને નહીં આવે. અરે મારા તમે મિત્રને મારે મોઢું હું બતાવું? વસનની કિંમત તને નહીં હોય, મને વસનની કિંમત પ્રાણ જેટલી છે. હા, તો તમે તમારા મિત્રને પકડીને બેસી રહ્યો. છોકરાના ભવિષ્ય માટે તમે કાંઈ જોશો જ નહીં, અને એને નહીં અરે સ્વીકારે. મિત્ર અને 24 બીજા કલાક નંબર ઘરમાં છે. નહીં રે મિત્ર. આ વહુ હશે ને એ ઘર ચલાવશે ને એ 24 કલાક મિત્ર ને ફેમિલી ને ફલાણું ને ઢીકડું ને પૂછડું ને સોટી સોટી. જો તમને કેવું ફેમિલી બોલતા આવડી ગયું? તે એને આવડે ને 5 થી ઘરમાં રહે ને વધારે એટલે સોટી છે કારું ની લબલબ કઈ નાના મોટા ની કે ઇજ્જત જ નથી, વસન ની કઈ કિંમત જ નથી પડી. બસ ગામડું ગામડું, શહેર બસ શહેરમાં જ બધું થાય છે, ગામડામાં કઈ નથી ઉત્પન્ન થતો. તમારું ડો તમે ગામડું છે એટલે થાય શહેરમાં આવી ત્યાંથી બધું અનાજ દઈ આવે છે એટલે ખાવ છો, નકર ગળશો હું બધા શહેરમાં વહી આવો તો. બાપ, તમારી ચા. અરે આ બેટા બેસ. પણ તમારી સામે અરે બેટા તું મારા મિત્રની દીકરી એટલે મારી દીકરી જ છો, બેસી જા. બાપુ, બા તમારી હારે હમણાં વાત કરતા ને મને ખબર છે. એક વાત કહું, જો ઘરમાં કોઈને ન પોહાતું હોય ને બાપુ, તો હું મારા બાપુને બોલાવી અને બધી વાત કરી
અને મારા ઘરે વહી જાઉં. પણ મારા કારણે ઘરના રોજરોજના ઝઘડા છે ને એ મને ન ગમે. અરે ના બેટા, તું છે ને એમ નાનું મન ઘડીકમાં નહીં કર. એ બંને છે ને તને થોડાકથી કહેશે, કારણ કે એ લોકો શું છે, કાજલે તો ગામડું જોયું જ નથી, એટલે તારી જેવી છોકરીઓ એની જોઈ જ ન હોય બેટા, એટલે એનાથી વધારે થોડુંક બોલાઈ ગયું. અને તું પણ એને સામે બોલતી હતી બેટા, મને ખબર હતી કે તું એને પાછી પાડવા માટે તારી ડિમાન્ડ કાઢે છે, પણ બેટા નહીં, તારે તો ગામડાની દીકરી છો, મારા મિત્રની દીકરી છો, ડાય અને સંસ્કારી છો, એટલે તારે તારા સંસ્કાર ભૂલવાના નથી બેટા. બાપુ, હું મારા સંસ્કારે નથી ભૂલી, પણ હું કાજલ દીદીને એ સમજાવવા માંગુ છું કે માણસ દુનિયાના ગમે તે છેડે રહે ને, એના સંસ્કાર અને એના ઘરની રૂઢી એનાથી ન ભૂલાય. અને બાપુ, એક વાત કહું કે માણસ દુનિયાના ગમે એ છેડે હોય ને તો એના ભગવાનને અગરબત્તી કરવાનો નથી ભૂલતો. એ એની ફેશન નથી, એ એના સંસ્કાર છે કે એનો ભગવાન પહેલા અને દુનિયાદારી પછી. તારી વાત સાચી છે બેટા, પણ એ અહીંયા શહેરમાં ભણી છે, અને અહીંયા શહેરમાં તો તને ખબર છે કપડાં તારી જેવા ન હોય, એટલે તારી સામે થોડુંક બોલી ગઈ. અને કોલેજમાં જતી હોય છોકરી, એટલે તને તો ખબર જ છે કે એની ફ્રેન્ડ હોય, અને ફ્રેન્ડ હારા મળી હોય, કઈ રીતની વાત કરતી હોય, એટલે તારી વાત ને એની વાત મેચ ન થતી હોય ને, એટલે એ એમ કહેતી હોય કે આવી ગમાર ન જોવે ને ફલાણું ઢીકડું. તને ઘણું બોલી બેટા, એને તારી સામે મેં પણ એને કીધું, પણ તું છે ને એમ હિંમત નહીં હાર. તારે આ ઘરમાં છે ને જગ્યા બનાવવાની જ છે, અને મારા દીકરાની વહુ બનીને આ ઘરમાં જ આવવાનું છે. અને હા બાપુ, જે હું જમીનની ખોટી વાત બોલી હતી ને કે મારા બાપાને 50 વીઘા જમીન છે, એ મારે બોલવું પડે એમ હતું. જો હું ન બોલત ને તો કાજલ દીદીને અને તમારા દીકરાને એમ થાત કે હું આ બંગલાની મોહ માયામાં છું. પણ તમને તો ખબર છે ને બાપુ, હું તો મારો બાપ જો મીઠા વેણે મને ઝેર દઈ દે ને તો એ પી નાખું. તો આ મોટી વાત ક્યાં છે? બસ હું મારા બાપનું એક વચન પાડવા હાટું મારી આખી જિંદગીને નિશાવર કરવા તૈયાર થઈ ગઈ. બેટા મને ખબર છે તારા બાપને જેટલી વચનની કિંમત છે ને એટલી જ મને વચનની કિંમત છે. એટલે તું છે ને એની વાતોમાં આવી અને હિંમત નહીં હારતી, કારણ કે આ વાત છે કે બનશે ને બનશે, એટલે મારા ઉપર ભરોસો રાખજે. પણ એ બે મા દીકરી તને ગમે એમ બોલે, તારે વધારે પૂરતું થાય ને બેટા, તો મારી પાસે આવીને જે કાંઈ હોય ને એક બાપ સમજીને વાત કરી દેવાની. બાકી હિંમત નથી હારવાની, અને એક દિવસ આ ઘરની વહુ બનવાનું જ છે તારે, બરાબર? બાપુજી, મારો બાપ બેઠો છે, મારો ભાઈ બેઠો છે અને તમે બેઠા છો, ત્યાં સુધી હિંમત હારવાની વાત છે ને એ તો મારામાં નહીં જ આવે. પણ હા, કદાચ જો કાજલ દીદીને તમારા દીકરાને બે શબ્દ મારે ખોટા બોલવા પડે ને તો તમારે મને સાથ દેવો પડશે, કારણ કે છે ને ઝેરથી ઝેર ન કપાય. મને ખબર છે બેટા કે એ તારી સામે ઇંગ્લિશ બોલતી હતી, તું નહોતી બોલતી. મને ખબર છે કે લાખો ગરીબ માણસ છે, પણ એની દીકરીને એને થોડુંક ભણાવ્યું છે અને ઇંગ્લિશ પણ થોડુંક આવડે છે. પણ તું જો એ વખતે એની સામે બોલી ગઈ હોત ને તો એને ભાન થાય કે ભલે આ ગામડાની છે પણ છે તો મારી જેવી જ, પણ એ તે સારું કર્યું અત્યારે ન બોલી. જો એમાં ધીમે ધીમે બધું એ સમજી જાય તો આપણે એ કાંઈ બોલવાની જરૂર નથી, બરોબર? સંસ્કૃતિ તો એની ભાષામાં દેખાય, માણસ કેવું બોલે છે અને કેવી રીતે વર્તન કરે છે. અને જો હું કાજલ દીદીની હારે એના જેવી થાવ ને તો એક દી આપણું ઘર ન હાલે. બેટા હું સમજુ છું, મારો જન્મ પણ ગામડામાં જ થયો છે, એટલે ગામડાની રૂઢિ અને સંસ્કૃતિ હું બધી ખૂબ સારી રીતે જાણું છું. પણ કાજલનો જન્મ એ શહેરમાં થયો છે એટલે એને ગામડાની ખબર ન હોય, એટલે થોડાક દિવસ થોડું તારે ધીરું રહેવાનું, થોડુંક સહન કરવાનું, તારી રીતે સમજાવવાનું, સમજી જશે. થોડીક વાર લાગે, બીજું હું બેટા. હા બાપુજી, જેટલું મારાથી સહન થાય ને ત્યાં સુધી હું સહન કરીશ. હું વળતો જવાબ નહીં દઉં, પણ પછી મારી સહન શક્તિની જેથી આ હદ થઈ જાય ને તેથી હું એવો જવાબ દઈશ ને કે કાજલ દીદી અને તમારા દીકરા બેયને આપણી સંસ્કૃતિ છે ને સરખી રીતે સમજાઈ જાય. બેટા નહીં, તારી સહન શક્તિ જેથી પૂરી થાય ને ત્યારે પહેલા મને મળજે બેટા, હું એને સમજાવીશ. પણ બને ત્યાં સુધી તમે સામે નહીં આવતા. હા, અને બાપુજી જો તમને વાંધો ન હોય તો બે દી કાં હું બાપુના ઘરે આંટો મારી આવું અને કાં એને કહો ને એક આંટો મારી જાય. તો એક કામ કર ને, તાર બાપુને જ અહીંયા બોલાવી લો, બરાબર? અને એવું હોય છે બાપુજી નવરા નહીં હોય તો ભાઈને કેવડાવી દેજો. જો મને ખબર પડી ગઈ તું તારા બાપાથી આ અઠવાડિયાથી વેગળી રહી છે, એટલે તારા બાપા તને સાંભળ્યા છે, તો તારે ત્યાં નથી જવું, તારા બાપાને જ અહીંયા બોલાવી લો, બસ. ભલે બાપુ. હા જા બેટા, તારું કામ હોય ને કર, હો જા. હે ભગવાન, આ મા દીકરી જો સમજી જાય ને તો કામ થાય એમ છે, બાકી મને નથી લાગતું એ મને જીતવા દે. પછી ભગવાન ઉપર. શું કે આપણા ગ્રુપમાં જે પેલો સીધું છે અચ્છા એ સીધું,
હા એ સિદ્ધુની તો તને ખબર જ છે ને કે મોટી મોટી કર્યા રાખે છે. અને આજ મને મળ્યો ને તો મને શું કહેતો હતો ખબર છે? શું કે પેલી કોમલ રહી કે નહીં હા બાજુના ક્લાસમાં યસ કે એને મને હા પાડી દીધી. મેં એને પ્રપોઝ કર્યું ને. હા યાર ઓફકોર્સ. અરે યાર એને એની વાતો બકવાસ. એમ નહીં, મને તો એ નથી સમજાતું આ કોલેજમાં ક્લાસ લેવા આવે છે કે આજુબાજુની પીરિયડમાં જે ગર્લ્સ છે એને પ્રપોઝ કરવા આવે છે. હા બસ એવું જ સમજ. એનું કામ જ ઈ છે. અને કોલેજ છે ને એના માટે આ એક પેલું શું કહેવાય લેક ગાર્ડન કહેવાય કે નહીં? હા બસ લેક ગાર્ડન જ સમજીને એ ચાલે છે. બાકી ભણવા તો બસ માત્ર કહેવાનું જ છે. કહેવાનું છે. પાછું મને એની પાસે બેનિફિટ શું મળે તને ખબર છે? મારે ઘરે ચોકલેટનો ખર્ચો ન કરવો પડે. એની ટાઈમ એને જરા કહી દે સીધું મારે ચોકલેટ ખાવી છે. હા છે ને યાર, તું શું કામ ટેન્શન ચોકલેટ. અરે યાર કાજલ, તારે એક ને નહીં, કોલેજની જેટલી પણ ગર્લ્સ છે ને બધાને એમ જ છે. એ જ્યાં સુધી આ કોલેજમાં ટકશે ને ત્યાં સુધી બધાને આવી ચોકલેટની પાર્ટીઓ મળતી જ રહેશે. એમ નહીં, મને તો એ ટેન્શન છે કે ઈ છે ત્યાં સુધી એના બાપાને તો બેકરી છે, શોપ છે, ત્યાં સુધી ફ્રીમાં ચોકલેટ ખાવા મળશે, પછીનો ખર્ચ આપણે જ કરવો પડશે. અરે મને તો કાજલ અત્યારે એ ટેન્શન થાય છે. આ એની બાપાની પોતાની બેકરી છે ત્યાં સુધી તો ઠીક છે, તે ત્યાંથી લઈને આવે છે અને બધાને ચોકલેટ ખવડાવે છે. બટ આવી રીતે જો એ ચોકલેટ ખવડાવવામાં રહેશે ને તો આ ક્યાંક એના બાપાની બેકરી ના વેચાઈ જાય. એમ નહીં, એના બાપાની બેકરી ને આમાં પેઢી ઉઠી જાય. પેઢી આખા ગામની છોકરી ચોકલેટ ખાય ને તો પેલા આપણે ક્લાસમાં જઈ નથી, હા લાસ્ટ સન્ડે એનો બર્થડે ગયો હા. તો ફ્રીમાં સિધુડાએ એને કેક આપ્યું ગિફ્ટમાં. ઓ તેરી, શું વાત કરે છે? હા અને તો. પણ જયલાને આપ્યો? હા અરે કોઈ છોકરીને આપ્યો હોત ને તો હું સમજ્યો, પણ આ તો સાલો પછી હવે બધું એના શું કહેવાય આ એના બાપનું એ સમજીને ચાલે છે શું? આપણા આખા ગ્રુપમાં છે ને સાવ સાચું કહું ને તો એક રીતે જોવા જાય ને સીધું આપણું રમકડું છે. હા પણ એક રીતે જોવા જાય ને તો બાપ કમાવનું બાબુડિયું છે. 1 મિનિટ. મીરા, હા કાજલ દીદી. ચા લઈને આવજે ને જરાક. એ હા આવ્યો. સીધું તો સીધું ઓળું છે. હવે સુધરી જાય ને તો સારી વાત છે. ક્યાંક મેરેજ કરીને બેસી જાય તો. કાજલ, આ પેલી તે મને વાત કરેલી એ જ ન્યુ મેટ છે કે શું? યા ઓફ કોર્સ. કેટલી ફાઇન છે નહીં? શું ફાઇન. એક મિનિટ. મિસ્ટર, માઇન્ડ યોર ઓન બિઝનેસ. તું જે કરવા આવ્યો છે ને એ કર. મફતની ચા પીવે છે અને પાછો મારી ઓકાત પૂછે છે કે હું કોણ છું. હું આ ઘરની વહુ છું. તું કોણ છે? મીરા, બસ જસ્ટ શટ અપ. બસ એ મારો ફ્રેન્ડ છે અને એની ઇન્સલ્ટ કરવાનો તને કોઈ જોતો રાઈટ નથી. મારા ઓથોરાઇટ્સ પૂછ્યા વગર તમે બે તમારે શું કરવાનું છે ને એનો વિચાર કરો. તમને લોકોને શું લાગે છે કે ખાલી ઇંગ્લિશ બોલતા તમને જ આવડે છે, બીજાને નીચા પાડતા તમને જ આવડે છે? અરે હું બોલીશ ને તો આયા બાબડિયાઈને ઓગે અને હા મફતની ચા પીવી છે ને તો પી લે, તને આ કોઈ ના નહીં પાડે. બાકી હું આ ઘરની હું છું ને હું નહીં ને એ પૂછવાનો અધિકાર તને નથી. મીરા, માઇન્ડ યોર લેંગ્વેજ. ઈ મારો ફ્રેન્ડ છે અને મફતની ચા નથી પીતો, મારા બાપની ચા પીવે છે, નહીં કે તારા બાપની. મારી લેંગ્વેજ તો કંટ્રોલમાં જ છે, પણ બોલવાની ભાન તો તને નથી કે ઘરનાની આબરૂ તું પારકાને ઘરે બોલાવીને કાઢસ. તને શરમ હોત ને તો તું આ ધંધા કરતી જ ન હોત. ઓ હેલો, તું આ ઘરમાં શું કરે છે અને શું નથી કરતી ને એ મેં તને નથી પૂછ્યું, ઠીક છે? તો મને મેડ કહેવા વાળો તું કોણ? મારો ફ્રેન્ડ અને એને પૂરેપૂરો હક મેં આપ્યો છે. ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ? તારા ફ્રેન્ડને છે ને કે તારા સુધી જ રહે, મારા સુધી આવશે ને તો હાથ કાપીને નાખી દઈશ તો વારે નહીં લાગે. એ સિટીની બકરી તું છો, હું તો છે ને ગામડાની સિંહણ છું. ફાડીને નાખી દઈશ ને તો કોઈને ખબર નહીં પડે કે હતો કે નહોતો. એટલે હવે એને કહી દેજે બોલવામાં ધ્યાન રાખે. હું આ ઘરની વહુ છું. સિંહણ? અરે તું ગામડાની સિંહણ નહીં, કૂતરી છે કૂતરી, સમજી? આ તું જે મારી સામે અત્યારે લવારો ચલાવી રહી છે ને એ તો બસ માત્ર દેખાવનો જ છે. અને તું તારા મનમાં શું પોતાને સિંહણ સમજે છે એમ? હટ હટ. હા છું હું કૂતરી, પણ જો એક બટકું ભરી જઈશ ને તો 14 ઇન્જેક્શન ખાવામાં તારી આખી જિંદગી વહી જશે ને તો મારો હડકવા નહીં ઉતરે. એટલે હવે ધ્યાન રાખજે, જે કરવા આવ્યો છો ને એ કરીને હાલતો થા. મીરા, જસ્ટ શટ અપ. તું કૂતરી હોઈને જો એક બટકું ભરીને 14 ઇન્જેક્શન લેવા પડે ને તો તું મને ના ભૂલી જાતી. હું કાળી નાગણ છું. જો એક ડંખ મારીશ ને તો હોસ્પિટલ નજીક નહીં આવે ને ઉપર વહી જાય. અને તારું કામ છે ને એનાથી
ફ્રેન્ડની ઇન્સલ્ટ થઈ. કાજલ. ગેટ લોસ્ટ. કાજલ, ગેટ આઉટ. કાજલ, પેલા મારી વાત સાંભળી લે. તને ખાલી બોલતા જ આવડે છે. તારી માએ તને સાંભળતા તો શીખડાવ્યું જ નથી. સાંભળ મારી વાત. તારા જેવી નાગણ્યું છે ને અમારા ખેતરના હેડે રોજ નીકળે. અમે છે ને એને એક પગ મારીને તા ખૂંચડી નાખી. ખબર એ ન પડે કે હતી કે નહોતી. અને હવે યુ ગેટ લોસ્ટ. આજ પછી મને કામ ન ચીંધતી. યાર કોણ છે આ? અને આને તું આ ઘરમાં રાખે છે તો તને કઈ થાતું નથી યાર. હું એનાથી સાવ કંટાળી ગઈ છું. એ છોકરી છે ને સાવ મેટ છે. સાવ એનું દિમાગ નથી, માથું ફરી ગયું છે. અને ન બોલવાના શબ્દ આજે મને બોલીને ગઈ. મને તો છોડ્યા. આજે તારી ઇન્સલ્ટ કરીને ગઈ. અને ભવ્ય, આઈ એમ રીલી વેરી સોરી એના માટે. કેમ કે આ પુત્રી તારી ઇન્સલ્ટ કરી. અને આજે જ આ વાતનો ફેસલો લઈ આવીશ. આજે તો આ ઘરમાં એ નહીં અને કાં તો હું નહીં. યાર આખા દિવસના મૂડની પથ્થારી ફેરવી નાખી સાવ. ઓકે ચાલ, હવે કોલેજ જવાનું પણ લેટ થાય છે તો ચાલ. મારે આજે કોલેજ નથી આવું. સો તું જા, હું છું. અને આજની તારીખમાં કઈ હશે અને કા હું હોઈશ. સો પ્લીઝ. યા ઓકે ઓકે ચાલ, ધ્યાન રાખજે. ઓકે બાય બાય. આ ઇંગ્લિશ આવડે છે તો એના મનમાં શું સમજે છે કે મારા લેવલની છે? ના 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 ના. આ બિલાડીને તો હવે ઘરની બહાર કાઢું નહીં ને. હવે મારું નામ કાજલ નહીં. કાજલ, શું છે આ બધું? એટલી બધી ગુસ્સામાં શું છે? કોલેજમાં કંઈ થયું? નો મમ્મા, આ ઓલી પેલી આપણા ઘરની કામવાળી આજે ભવ્ય ઘરે આવ્યો હતો. હું 2 દિવસથી કોલેજ નથી ગઈ તો મેં એને ઘરે બોલાવ્યું. તો એને મેં ખાલી ચાનું કીધું તો એને મારા ફ્રેન્ડની ઇન્સલ્ટ કરી. હવે કાલે હું પાછી કોલેજે જઈશ. તે લોકો મારી કેવી ફિરકી લેશે? મને કેવું કહું સંભળાવશે મમ્મા? થાકી ગયા છે બસ. અને તને ખબર છે મારે ચૂપ કેમ રહેવું પડે છે? અથવા તો એને આટલો બધો પાવર અને ચરબી કેમ છે એ તને ખબર છે? કેની ચરબી છે મમ્મા એને? આપણા ઘરમાં એ કેની ચરબી લઈને ફરશે? તારા પપ્પા એની ફેવર કરે છે, એની સાઈડ છે. અને જ્યારે હોય ને ત્યારે હું જોઉં છું કે એ શું કરે છે. બસ ત્યાં જઈને બાપુ 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 કરીને એ બધી વાત કરે. અને તારા બાપુ તો કેવા છે? લોટકા જેવા, આમે ઢળે ને આમે ઢળે. તો અત્યારે એ એની તરફ છે. એમ કે છે એ ગમે તે હોય, મને ખબર જ છે તું મારા દોસ્તની દીકરી છે, તારામાં બહુ સંસ્કાર છે અને એ આમ આ દીકરીને ખબર નથી. પણ છે ને તારા પપ્પાને કાંઈ અક્કલ નથી કે એ અહીંયા એને વહુ તરીકે તો લાવશે. પણ મેં તો એને કહી જ દીધું કે અહીંયા તમે લાવશો તો ખરા, વચન 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 કરીને. પણ આપણો અનિલ અને તમારા મિત્ર અને અનિલના મિત્ર. પોસિબલ મમ્મા. માય બ્રો, ઇન યોર ચોઇસ. નો નો નો. મને તો હજી એ વિચારીને, મને તો હજી એ સાંભળીને વિચાર આવે છે કે પપ્પા એની સાઈડ લે છે. હા, પણ હવે હું તને એક વાત કહું. હવે કંઈક એવું કરીએ કે એ કંટાળી જાય અને એ એની મેળે જ એવું નિર્ણય લઈ લે કે મારે અહીંયા નથી રહેવું અને મારે અહીંયા લગ્ન નથી કરવા, મારે અહીંયા વહુ તરીકે પણ નથી આવવું. Yeah, mama. એવું કરે. એક કામ કર ને, તારા ભાઈને બોલાવને. રાઈટ. ભાઈ અનિલ, હા દીદી. આવતો ભાઈ. એ હા. સિંહણ છે એમ ગામડાની સિંહણ. હાય. આપણા ઘરમાં પેલી ઓલી કામવાળી નથી, એ તને ખબર છે કોણ છે? ના, મને નથી ખબર. એ ગામડાની સિંહણ છે. ઓહ, એવું છે બધું? હા. અને એવડા મોટા સપના જોવે છે કે આ ઘરની વહુ બનીને આવી જશે અને આ ઘર એના બાપનું જ છે. એક મિનિટ અનિલ, તને એક વાત પૂછું પણ એનો સાચો જવાબ આપજે. તે દિવસે તો તે એની સાથે વાત કરી હતી ને? હા મમ્મી. તને શું લાગે છે 1% પણ તું એની સામે ડરી શકે છે? તને થોડી થોડી પણ ગમે છે? ના મમ્મી, મને થોડી હું પણ ગમતી જ નથી. પણ મારી વાત સાંભળ. મમ્મા, Wait, She wait, is wait, wrong. wait. Let me speak what I am going to tell you. Wait. અનિલ, હું તને એક વાત કહું.
એક કામ કરીએ, જો તને થોડી થોડી પણ ગમતી હોય ને તો એ આ ઘર માટે ખોટી તો નથી. સાંભળ, જો આ ઘરના બધા કામ કરી શકે છે, હા એનામાં થોડાક સંસ્કાર પણ છે, એ પણ આપણે જોઈએ છીએ. તો એવું કરી શકાય કે ભલે એ અહીંયા વહુ તરીકે આવે પણ ને તો આપણે એને ધીમે 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 એની રહેણી કરણી આપણે બદલી શકીએ. એના કપડાં લત્તા બદલી. અને હા, જોયું ને મેં, એને થોડું થોડું ઇંગ્લિશ પણ આવડે છે. તો મને એવું લાગે છે કે એનામાં હજી ઇમ્પ્રુવમેન્ટ આવી શકે. કરી તો શકાય. નો મમ્મા નો, યોર આર ડિસિઝન સો ફ્લોપ. આવી આ ગામડાની ગવાર છોકરી અને મારા ભાઈની વાઈફ, નો બ્રધર નો. તારું શું કહેવાનું છે? ના દીદી, મને તો ગમતી જ નથી. મમ્મા, તમને એટલા બધા એના સંસ્કારોની પૂતળી હોય અને જો તમારા મગજમાં એક ટોકે બેસી ગયો હોય ને તો અત્યારે સંસ્કારની પૂતળીને બોલાવો અને કયો મારા પગ દબાવે. મીરા, અરે મીરા, હા બા. જરા અહીંયા આવજે તો. એ હા આવ્યો. હવે જે કેવું હોય ને એ તું કહે છે, હું નહીં કહું કે આના પગ દબાવ. તારો ડિસિઝન છે કે તારે શું છે. એ છે ને ભાઈ. મીરા આવી. હા બા, બોલો ને. આવી ગઈ સંસ્કારોની પુત્રી, ગામડાની સિંહણ, રાઈટ? હા કાજલ દીદી, તમે જે કહો. હા, તો એકચ્યુઅલીમાં એવું છે ને કે મારા બાપાના ખોળે તો તું બેસી જ ગઈ હતી, બટ મારી મમ્માના ખોળે પણ બેસવાની તૈયારીમાં છો. સો પ્લીઝ, તું જે સપનું જોતી હતી ને કે હું ઘરની વહુ થઈ જઈશ, તો એનું ફોર એક્ઝામ્પલ હું જરાક ટ્રાય કરી લઉં કે તું આ ઘરને લાયક છે કે નહીં. તો મીરા, ભાભી તો ન કહી શકું, સોરી. તું આ ઘરની વહુ બનીશ ને ત્યારે ભાભી કહીશ. તો ત્યાં સુધી તું આ ઘરની નોકરાણી છે. અને હા મીરા, હા, સંસ્કારોની પુતળી મીરા. મારો થોડો પગ દબે છે, સો પ્લીઝ મને થોડાક દબાવી આપો. કાજલ દીદી, તમારા પગ તો હું રાજી ખુશીથી દબાવી દઈશ, પણ લાયકાત જ માપવી હતી ને તો લાયકાત જોઈને લાયકાત માપવી હતી. પગ દુખે છે તો લાયકાતનું શું બાનું કાઢો છો? અરે એમનામ કીધું હોત ને તોય પગ દબાવી દે. પ્લીઝ. હાય, આ જે નોકરાણીયા ઘરના સપના જોવે છે ને કે આ ઘરની વહુ બની જાય, એને આપણે નાનકડું એવું કામ ચીંધીએ ને તો 1 કલાક તેનું ભાષણ સંભળાવે અને પછી આપણું કામ કરે. એ દીદી તારી વાત તો સાચી છે હો, પણ એ ભલે ને ઊંચા સપના જોવે, એ તો આપણે બેન થઈને બેને જોવાનું છે ને. પણ ભાઈ, મોમ ડેડને શું ખબર હોય કે મારો ભાઈ હું કહું એટલું જ કરશે. હા, એક વાત છે કે મમ્માને થોડુંક એનું ઇંગ્લિશ ગમી ગયું છે, બટ યોર ગર્લ્સ ઇઝ ચોઇસ. નો 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 નો. મને એનું ઇંગ્લિશ નથી ગમ્યું, પણ હા એનામાં જે સભ્યતા છે ને એ થોડીક તો વસી જ ગઈ છે. તું મને એક વાત કહે કે માની લે કે તારું આપણે ક્યાંક નક્કી કર્યું અને તને થોડાક દિવસ ત્યાં રહેવા જવાનું હોય અને એ લોકો તને કંઈક કામ ચીંધે તો તું કરશે કે નો નહીં કરે? મમ્મા નો. હું મારા ઘરમાં મારું કામ નથી કરતી અને સાસરે જઈને હું કામ કરું. નો. બસ તારામાં અને એનામાં આટલો જ ફરક છે કે તું ક્યાંય નમતું નહીં જોખે અને એના પપ્પાના ઈચ્છા અને વચન પ્રમાણે એ ક્યાંય પણ નમતું જોખવા તૈયાર છે. અને સાંભળ, હવે આપણે કાંઈક તો નિર્ણય લેવો જ પડશે. દીદી, મને એવું લાગે છે કે આ ગામડાનું ભોથું પણ મમ્મીના ખોળે બેસી ગઈ લાગે છે. ના ભાઈ ના. અરે આ ગામડાના લોકો હોય ને એને જંતર મંતર આવડતું હશે અને અથવા તો મીઠું મીઠું બોલવું, જે મીઠી છરીની જેમ ઘરમાં ગળી જાય એ વાગી પણ જાય. પણ મમ્મા પપ્પાને ખબર નથી. અત્યાર સુધી તો એ પપ્પાના ખોળે બેસી ગઈ હતી, પપ્પા પપ્પા કરીને, અને 2 ઇંગ્લિશથી મમ્મીનું થોડુંક મન જીતી લીધું છે. પણ તું ટેન્શન લે માં, આપણા મમ્મીને તો આપણે જ ઓળખી શકીએ. અને મને તો આજે એ વાતની નવાઈ છે અને આઈ એમ સો હેપી કે ગામડાની સિંહણ મારા પગ દબાવે છે. બા,
એક વાત કહું, દીદીને એવું એમ છે ને કે ઇંગ્લિશ આવડતું હોય તો જ કોકના ખોળે બેસાય. એવી વાત નથી દીદી. ઇંગ્લિશ શીખવામાં તો 3 મહિના લાગે છે, પણ સંસ્કાર રાખવામાં અને કુળની લાજ રાખવામાં એના કાંઈ ક્લાસ નથી હોતા અને એ કાંઈ 2-3 મહિનાનો ખેલ નથી. જિંદગી વહી જાય છે ઇજ્જત અને આબરૂ કમાવામાં. બસ પણ હો. એ દીદીને કોણ સમજાવે? ઓ પ્લીઝ, તારે મને સમજાવવાની જરૂર નથી. હા, જે કાંઈ છે ને બગલા ગાડી એ મારા પપ્પાએ છે ને આટલા વર્ષો કમાડ્યું છે અને એના થકી અમારે આવા બધા સંસ્કારોની કાંઈ જરૂર નથી. હા, બધું છે ને તમારા ગરીબો માટે રાખ્યું છે. બસ. તો શેકા કર અને મોજ કર. કાજલ, બાપુ, આ ગરીબ ને આ પગ દબાવવાનું આ બધું હું છે? હું છે આ બધું? અરે તને નથી ખબર? અરે ભાઈ હું મારી દીકરીનું એટલું અપમાન થાય અને તમે બધા આ શું છો? હું એને અહીંયા લગ્ન કરીને આ ઘરને વસાવવા માટે એને અહીંયા મોકલી હતી અને તમે બધા એનું અપમાન કરો છો. અજલ, હું છે આ બધું? હવે મારે તારું નાટક નથી સાંભળવું. આમાં બધા તારા જ થતી હોય. બાપુ, એમાં બાપુજીનો કાંઈ વાંક નથી. અરે એ તો ડગલે ને પગલે મને હિંમત દેવામાં ઊભા હતા. મને તોડવા વાળા તો છે ને આ બધા છે. પણ બાપુ, હું એ તમારું લોહી છું. અરે આના 2 વેણથી જો નમી જાવ ને તો તમારી દીકરીની જિંદગીમાં પાણી ફરે, પાણી. લાખા, મને આ વાતની કાંઈ ખબર નથી. તમને પૂછું છું, હું કર્યું છે તમે મીરા સાથે? અરે અજાણ્યો હુકમ બને છે. મેં આને છે ને તારા છોકરાને વરાવવા મોકલી હતી કે મારે એમ કે તમે એને તમારા ઘરમાં તમારા દિલમાં સ્થાન આપી દો. એની કરતા ઉલટું તમે તો એને ઘરની નોકરી જેવો એની હારે વ્યવહાર કરો છો. કાકા, સ્થાન દિલમાં અને ઘરમાં લેવા માટે છે ને થોડુંક લેવલ જોવું પડે. અને તમારું લેવલ શું છે કે અમારા ઘરમાં અમે તમને તમારી છોકરીને સ્થાન આપીએ? બાપુ, કાજલ દીદીને આપણું લેવલ જોવું છે ને, તો કાજલ દીદીને હું આપણું લેવલ બતાવું. બસ બેટા, આ છે અમારું લેવલ. આપણે શું? એની જેવું નથી થવું. તારી એટલી હિંમત મારા ઘરમાં આવીને તું મારી પર હાથ પાડે છે? પપ્પા, પણ તું શું કરી રહી છે તને ખબર છે તારા બાપની સામે? અરે તમે તો તમે શહેરમાં આવ્યા એનો મતલબ એમ કે તમે બધા બહુ ઊંચા જ્ઞાની ઊંચા સમજદાર થઈ ગયા. અરે લાખા, તને તો મારી ઉપર વિશ્વાસ હોવો જોઈએ યાર. મને નથી ખબર. તારી દીકરીએ પણ કીધું તો હું થોડું આવું થવા દઉં? બાપુજી, આ આવી મોટી ઇંગ્લિશ વાળી. અરે આપણા ભારતવાસી જો વિદેશમાં જાય ને તો સવારે ઉઠીને પહેલા એ અગરબત્તીને દીવા કરે છે, પહેલા આપણી કુળદેવીનું નામ લેશે ને પછી એના કામે જાય છે. તું હું ઇંગ્લિશની વાતો કરસ? તને એમ છે કે મને ઇંગ્લિશ બોલતા નથી આવડતું એમ? તારા કરતા બહુ સારું આવડે છે. પણ તારામાં ને મારામાં એટલો જ ફેર છે કે તું તારા લખણ ઝલકાવતી ફરસ અને હું મારી ઓઢણીમાં લઈને ફરું છું. એ બસ, તારે મને સલાહ દેવાની કઈ જરૂર નથી. મને ખબર જ છે કે તમે ઓઢણી માથે ઓઢીને ફરો ને તો કઈ સતી સાવિત્રી નથી. હવે બંધ થા. ભારતના સંસ્કાર એમાંય આપણા ગામડાના સંસ્કાર એટલે એની વાત પૂછોમાં. ગામડાના સંસ્કારની હારે તો ડિગ્રીવાળું ભણતર ય ન આવે. તું હું પણ તારા બાપ બેઠો છે અહીંયા ઊભો છે ને એની સામે આનું અપમાન કરે છે તો મારા મિત્રનો. અરે આ તારા લીધે મારા મિત્રનો તુકારો કરે છે. મને તું જોતો ખરી? અને પપ્પા, તમને એનું દેખાય છે, મારું નહીં? કે તમે આટલા બધા છો અને એને મારી ઉપર હાથ ઉપાડ્યો, એ પણ મારા જ ઘરમાં? એ પણ તારા લખણે એનો બાપ અહીંયા ઊભો છે ને તું ગમે એમ એને બોલે તો કયો બાપ સહન કરી શકે? પપ્પા, તમારી સંસ્કારી પૂતળી હોય ને તો લઈ જાઓ તમારા ઘરે. અરે હવે તો કે થોડો હું ગાંડો છું તો આ રાખું. હવે તો હું તમે લાખ ડઝને નો આ રાખું. મારે એમ કે મેં વચન આપ્યું હતું મારા દોસ્તારને એટલે મેં કીધું હું નિભાવું વચન. અરે તને ગમતી નહોતી તો મને કહેવાય કે નહીં? મારી રીતે હું એનો રસ્તો કરે, પણ આ રીતે અપમાનિત તો ન જ કરે આ ઘરમાં રાખીને. પપ્પા, બસ તમને ખબર જ છે કે ભાઈને એ છોકરી નથી ગમતી. શું કામ આટલા દિવસથી આ ઘરમાં એને રાખી છે? ક્યારે કીધું મને? અરે એને ભલે એને ન ગમતી હોય પણ અહીંયા એ રહેતી હતી એટલે મારે એમ કે તમારું દિલ એની જીતી લે, તમે એનું દિલ જીતી લેવું એટલે મેં અહીંયા 15 દિવસ મૂકી હતી. બાકી મારે કઈ શોખ નતો અહીંયા મૂકવાનો. અને મિસ્ટર અનિલ, તમને પતિ તો હું ન જ કહી શકું, કારણ કે પતિ થવાના છે ને તમારા લખણ નથી. અને બા, તમે ગામડાના જ હતા ને? કેમ તમારા બાપુએ તમને સિટીમાં જન્મ આપ્યો તો? નહીં, તમે ગામડામાં મોટા થયા, ગામડામાં ઉછરી અને બાપુ હારે જઈ આવ્યા ને ત્યારે તમે ગામડામાં જ હતા. અરે 2-5 વર્ષથી સિટીમાં હું આવ્યા, તમે તમારા સંસ્કાર માન મર્યાદા બધું નેવે મૂકીને આવ્યા. બસ, હું બેઠી છો સાની માની. તું કાલની આવવાવાળી મારી માં સામું બોલસ? હવે તું તારી છે ને લિમિટ ક્રોસ કરી રહી છે. તારી લિમિટમાં રહીને વાત કર. અને શું તું મારા ભાઈને કે પતિને લાયક નથી? અને તારા જેવી ફૂલકડી છે ને મારા ભાઈની આગળ પાછળ 500 ફરે છે. હજાર ફૂલ ખડી ફરે
સાચી સ્ત્રી ન ફરે અને પત્ની બનાવવા માટે કુલખણીની જરૂર નથી, સાચી સ્ત્રીની જરૂર છે. બાપુ ખાખરાની ખીલખોડી આંબાનો રસ હું જાણે. તમે કોની આરે તમારી જીભ બગાડો છો? એનામાં જો બુદ્ધિ જેવો છાંટો હોત ને તો તમારી ને એના બાપની સામું આવા વેળતોય ન એ બુદ્ધિ તો તારી જ હોય. અમે બંદર કે છે ને અદરક કા સ્વાદ તું મને શીખડાવ. અરે મારા બાપાની ને મારા ઘરનાની ને તારા બાપની સામે તું જે બોલસ એ તો તારા સંસ્કાર, અને અમે બોલી તો ગુનો. અરે તમે બધા ભણેલા થઈ ગયા, બહુ મોટા ભણેલા ગણેલા થઈ ગયા, બહુ મોટા શ્રીમંત થઈ ગયા, એટલે હું તમે ફાવે એનું અપમાન કરી શકો? અરે તમે અપમાન કરવાને કે માન આપવાને કોઈને લાયક જ નથી. એ નથી જોતું અમારે તમારું માન. દાદા હવે નહીં, લાખા, નહીં. નહીં, હવે એક વાતે હો વાતે નહીં. તમને ખાલી રોટલી કમાતા આવડે છે, પણ પરિવાર આરી બેહીને રોટલી કેમ ખવાય એ તો તમારે શીખવું પડે છે અમારા ગામડાવાળા માણસ પાસે. જોયું આ તારા લીધે. લાખા રોકાઈ જા ભાઈ. નહીં, હવે નહીં. બાપુજી જવા દો. હું બાપુજી તમારા ત્રણેયના લીધે આજે મારા મિત્ર સામે તમે બધાએ મારું અપમાન કર્યું એનો વાંધો નથી, પણ મારા મિત્રની નજરમાં મને બે કોડીનો કરી નાખ્યો. પપ્પા તમને એની પડી છે, અમારા કોઈની નહીં. એ 8 દિવસ ને 10 દિવસ ત્યાં ઘરમાં શું આવી હતી તો તમારા માટે એ મહત્વની, અને અમે કાંઈ જ નહીં. આ બધા શિક્ષણ આ બધું તારી માએ તને આપેલું છે. જો એની બોલતી બંધ થઈ ગઈ છે, નકર તો એ હાસ્ય હોય તો કાંઈક તો બોલે ને લાખાની સામે. મારી પાસે હવે બોલવા માટે કોઈ શબ્દ નહોતા. તો બેહો. કારણ કે મારે તમે નથી સાંભળવું. બોલતા હતા, હું શું બોલું? બસ પપ્પા બસ, તમે ક્યાંય ન પૂગ્યા, તમારા 3 નો વાક કાઢ્યો. ચાલો મમ્મી, ચાલ ભાઈ. અને કાજલ, હવે તમે મારી વાત ઉપર થોડું ધ્યાન આપો. તે દિવસે જે થયું ને એના પર હવે થોડોક વિચાર કરો કે મીરામાં ખાલી એક ગામડાની છે એટલું જ છે, પણ બાકી એના સંસ્કાર, એની બોલી, એની નમ્રતા એ કેટલી બધી છે. હવે એક વાત કહું, જ્યારે આપણે એને બોલાવી ચા માટે, જમવાનું લઈને, ત્યારે એ કેટલી નમ્રતાથી આવી છે. પણ એ વખતે જ્યારે કાજલ સાથે એની વાતો થતી હતી તો અનિલ તું જોઈ શકતો હશે બેટા કે એનામાં કેટલી નમ્રતા હતી. એ હજી આપણા ઘરની વહુ બની નથી, હજી તો એ થોડાક દિવસ રહેવા જ આવી હતી, અને છતાંય એના બોલવામાં શું હતું અને આપણી કાજલમાં શું હતું. હા મમ્મી, ગામડાની હતી પણ એના સંસ્કાર તો એકદમ બહુ સરસ હતા. હા, અને એક વસ્તુ તમે નોટિસ કરી? હજી આપણા ઘરની વહુ બની નહોતી. જો બરાબર સાંભળજો, એના પપ્પાએ આપણા ઘરની રૂઢિ અને નિયમો ખાલી સમજવા માટે જ મોકલી હતી. એ માથે ન ઓઢત ને તો ચાલત, પણ એણે 1 સેકન્ડ માટે પણ માથેથી ખસવા નથી દીધું. આનાથી વધારે સંસ્કાર તો શું હોઈ શકે? મમ્મી, પણ એ એના પપ્પાના સંસ્કાર બોલે છે. સાચી વાત છે બેટા. હાય, તને એ ગામડાની ગવર ગમતી હતી? હા દીદી, મને તો ગમતી હતી, પણ મેં તારા લીધે મેં એને જવા દીધી. અને અનિલ, તને હજી એકવાર કહું છું કે એણે સાડલો પહેરેલો, રાઈટ? એક વખત, ખાલી એક વખત તું ઇમેજિન કર કે એ જો ડ્રેસમાં હોય, જીન્સમાં હોય, ટી શર્ટમાં હોય તો એ કેવી લાગત. કારણ કે એનું રૂપ જરાય ઓછું નહોતું. રૂપ તો હતું જ, સાથે એનો નાક નકશો એ કેટલો સરસ હતો. અને ખાલી એ બધું સિટીમાં જ રહેતી છોકરીઓમાં હોય ને એવું નથી. અરે હીરો તો ગમે ત્યાં ઝળકતો હોય બેટા, એવું કાંઈ નથી. અને કાજલ, મને તો એવું લાગ્યું હતું કે મમ્માને એ ઘરમાં કેટલા દિવસ ત્યાં વહી ગઈ છે એટલે કામ જાતે કરવું પડે છે, એટલે મમ્માને એવું લાગે છે કે એ છે. પણ તને ગમતી હતી તો તારે મને એક વાત તો કહેવાય ને કે એ છોકરી તને ગમે છે. કાજલ, મીરા તો હમણાં 10-15 દિવસથી આવી હતી. એ પેલા કામ કોણ કરતું હતું? તે તો ક્યારેય નથી કર્યું.
હું જ કરતી હતી અને 15 દિવસમાં હું એટલી આળસુ ન થઈ જાઉં કે હવે મને કામ કરવું ન ગમે. પણ એટલું તું વિચાર કર કે આટલા વખતથી તું આટલી મોટી થઈ, સમજણી થઈ ક્યારથી તે અત્યાર સુધી તે ક્યારેય મને મદદ કરી છે? નો મમ્મા, હું એવું ના કરી શકું. સો સોરી. હા, હું ગમે તે મેરેજ કરીને જઈશ ને તોય હું વાત કરીને જઈશ કે મારે જે કામવાળા હશે ને કામ કરશે તો જ હું રહી શકીશ. તો શું તું એમ સમજે છે આપણું ઘર આટલું સરસ છે, આલીશાન છે, આપણે બધી રીતે સદ્ધર છીએ, તોય આપણા ઘરે તો કામવાળા નથી. કામ તો હું જ કરું છું. બની શકે કે તારું જે ઘરમાં નક્કી થાય ત્યાં કામવાળા ન પણ હોય. તો શું તું એમ કહેશે કામવાળા રાખો તો જ હું આવું? બટ મમ્મા, અત્યારે મારો ક્યાં ક્વેશ્ચન છે? મારે હજી હમણાં મેરેજ નથી કરવા. હું મારું કોલેજ ને બધું કમ્પ્લીટ કરીશ ને પછી કરીશ. પણ હા, અત્યારે વાત તો ભાઈની છે અને મને તો આઈ એમ શોકિંગ કે મારો ભાઈ એવું કહે છે કે એને છોકરી ગમતી હતી. હા દીદી, મને એને કઈ એંગલથી ની છોકરી ગમતી હતી તને ખબર છે? એના પપ્પાના સંસ્કારને લીધે. અને તું જો, તારા સંસ્કાર જો તું. કાજલ, તે એક વાત નોટિસ કરી? જ્યારે ભવ્ય આવ્યો હતો ત્યારે તું અને ભવ્ય એના માટે જે પણ કંઈ બોલતા હતા ને, અને છતાંય તે કીધું કે ચા લઈ આવ, તો એ ચા લઈને આવી. નહીં તો કેમ એને ગુસ્સો નહીં આવ્યો હોય? અને ત્યાર પછી તે અને ભવ્યએ એનું જે રીતે ઇન્સલ્ટ કર્યું ને એ રીતે તો કોઈ પણ છોકરી ઊભી ન રહે, પણ એણે એ કર્યું. તે દિવસે એણે તારા પગ દબાવ્યા. નહીં તો એ એના માટે નહોતી આવી, એ આપણા ઘરની ખાલી રૂઢી જ જાણવા આવી હતી. એટલે તે પગ દબાવવાનું કીધું ને તો એ કદાચ ના પાડી શકત, પણ એણે નહીં પાડી. આ એના બાપુના સંસ્કાર છે અને સમજવાની કોશિશ કર. અને થોડું તું એ વિચાર કર, એની જગ્યાએ તું તને મૂકી જો અને પછી તું એની જગ્યાએ હોત તો કેવું વર્તન કરત ને એ ખાલી તું વિચાર. તને ખબર પડી જશે કે એ ક્યાં છે ને તું ક્યાં છે. ઓકે મમ્મા, નો પ્રોબ્લેમ. જો એ છોકરી મારા ભાઈને ગમતી હોય ને તો મારા ભાઈ માટે તો લાખ કુરબાની છે. એ છોકરી શું વાત છે? ભાઈ, હજી એકવાર પૂછું છું, તને એ છોકરી ગમતી હતી? હા દીદી, મને તો બહુ જ ગમતી હતી. અને ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને કંઈક વસ્તુ પસંદ તો હોય જ છે, પણ આપણી સાથેનાને પસંદ ન હોય ને તો પણ એકવાર તો બેટા વાત મુકાય કે મને તો ગમે જ છે, તમને કેમ નથી ગમતી? તો કારણ કે જિંદગી તો તારે એની સાથે કાઢવાની છે ને. એટલે એક વખત તે તારી પસંદગી બતાવી હોત ને બેટા તો કદાચ આનું પરિણામ કંઈક જુદું જ હોત. તે દિવસે એના બાપુ એટલું બધું બોલી ગયા અને સાચું કહું નીચા જોયા પણ તો મારે જ થયું. હું તમને સમજાવતી હતી તે દિવસે, પણ તમે બે ભાઈ બહેન સમજવા રાજી જ નહોતા અને એટલામાં એના પપ્પા આવી ગયા અને કેટલું બધું બોલ્યા. ત્યારે તારા પપ્પા પણ મને કેટલું બધું બોલ્યા, પણ હું શું બોલું? મારી પાસે બોલવા માટે કોઈ શબ્દ જ નહોતા. બીકોઝ હું તમને સમજાવતી હતી કે તમે એનામાં એક સારી વસ્તુ જુઓ. કોઈ પણ વ્યક્તિમાં પોઝિટિવ જુઓ ને તમે તો એની મેળે તમને ગમવા માંડે છે. આઈ નો મમ્મા, આઈ નો, બટ માય બ્રધર ઇઝ ચોઇસ, સો આઈ એડજસ્ટ. અને કરવી જ પડે બેટા, કારણ કે તું કેટલા વર્ષ એ આવશે તો ખરી જ અહીંયા, અને તારો જવાનો સમય થઈ જશે. એટલે તારે તો છે ને બહુ લિબરલ રહેવાની જરૂર છે. તારા ભાઈને ગમે છે, તારા પપ્પાને ગમે છે અને મને તો ગમતી જ હતી, પણ શું કરું? હા મમ્મી, એનો પહેરવાશ ગામડાનો હતો પણ એની રહેણી કરણી તો બહુ મસ્ત હતી. અને જો આપણો પહેરવાશ એને સિટીનો પહેરાયો હોત ને તો આપણા આખા ઘરમાં એ પરી લાગે. સાચી વાત છે. અરે પરી શું લાગત? અરે આપણા આખા શહેરમાં પણ છે ને એ બધી ફેશન કરવા વાળીઓને આટી જાત. જો તને એ છોકરી ગમતી હોય ને તો તું અને મમ્મી જઈને પપ્પાને વાત કરો. એ શું કહે છે? ભાઈ, તને છોકરી એટલી બધી જ ગમે છે ને તો મમ્મીને વાત કર, પપ્પાને વાત કર. હા, એક છે કે મેં છોકરીને બહુ હેરાન કરી છે, કેમ કે એ મારી સામે વટે ચડી હતી, એટલે એનો વટ મારે નીચો પાડવો હતો. પણ ગામડાના સંસ્કાર છે એનામાં. હા, પણ રૂપરંગમાં એનામાં કોઈ ખરાબી નથી. એ તો હું એક્સેપ્ટ કરું છું મમ્મા. સાચી વાત છે. અને તું જે એવું કહે છે ને
કે વટે ચડી હતી ને આમ બોલી હતી, પણ શરૂઆત કોણે કરેલી બેટા? એ તો હંમેશા જ નમ્ર રહી હતી, ઉગ્ર તો તું જ થતી હતી. પણ ઇટ્સ ઓકે, હવે તું માની ગઈ છે, તું પણ માની ગયો છે, હું પણ માની ગઈ છું, એટલે હવે આનું પરિણામ સારું જ આવવું જોઈએ. અને અનિલ ચાલ આપણે તારા બાપુ પાસે જઈએ. મમ્મી આપણે તો પપ્પા પાસે જાય અને દીદીને પાછી લઈ જવાની છો. જો ને એના સંસ્કાર જોઈ જોઈને હું છે ને હવે પપ્પાને બાપુ કહેવા માંડી છું. ચાલ આપણે તારા પપ્પા પાસે જઈએ અને એને વાત પણ મમ્મી તમને શું લાગે છે કે હવે મીરાને આ ઘરમાં પછી આવવા દેશે એ કાકા માનશે? અરે મારી વાત સાંભળ, માફી માંગવાથી તો ભલભલા નમી જાય છે. અરે ભગવાનને પણ માફી તો પસંદ છે અને એક ગુનો તો ભગવાન પણ માફ કરે પણ છે. મમ્મી- આખરે તો એ માણસ છે, માની પણ જ મારી જશે. વાત સાંભળો મમ્મી, એના પપ્પા જ્યારે આવ્યા ને ત્યારે મારા પગ દબાવતી હતી અને એની આટલી મોટી ઇન્શર્ટ એક બાપ એની નજરથી એને દીકરીને જોઈ છે. હો માની જશે ને? અને હા, જો એવું લાગે ને તો હું પણ થોડીક માફી માંગી લઈશ. અને સાંભળ બેટા, એમણે જે જોયું, એમનો જે ગુસ્સો હતો એ એના માટે બરાબર જ હતો. પણ છે ને જ્યારે આપણે કોઈની માફી માંગતા હોઈએ ને ત્યારે માફી માંગવાની જે રીત હોય છે ને એનાથી તો ભગવાન પણ નમી જાય છે. તો આ તો માણસ છે એટલે એનો ગુસ્સો ઉતારવાનું કામ મારું. હું એને 100 વાર પણ નમવું પડશે ને તો નમીને એ દીકરીને હું આપણા ઘરની લક્ષ્મી બનાવીશ. મમ્મી હવે હાલો આપણે મારા પપ્પા પાસે જઈ અને એને વાત કરીએ. હા, ચાલ તો જટ આપણે ત્યાં જઈએ. હા બેટા, હા. ચાલ ચાલ. હાલો ચાલો. હા બરાબર છે. ભગવાન મને માફ કરજે. હા, હું એટીટ્યુડ ગર્લ છું, પણ એટલી બધી બી નહીં કે કોઈને ઇન્સલ્ટ કરું, કોઈને હર્ટ કરું. ના, આ તો એ મારી સામે વટે ચડી છે ને એટલે મારે એનો વટ ઉતારવો હતો. પણ એ છોકરીમાં કાંઈ ખરાબી નથી. હા, સિવાય એ કે ખાલી ગામડાની છે અને ધારીએ તો એ પણ સિટીની થઈ શકે. બસ હવે તો જસ્ટ ખાલી ભગવાન એટલી પ્રાર્થના કરું છું કે એના પપ્પા છે ને માની જાય અને એ છોકરીના ઘરમાં આવવા દે એટલે મારું ફૂલ ફેમિલી બે હેપી. મારે તમને કંઈક કહેવું છે. હા બોલ ને, હવે હું બાકી છે? બાકી નથી, હવે શરૂઆત છે. સાચું કહો, તમારી મિત્રતા જીતી ગઈ. હું વાત કરે છે, હું છે વાત? હા, આજે મેં અનિલ અને કાજલ સાથે વાત કરી. એ લોકોના મગજમાં મીરા માટે જે ગ્રહ બંધાઈ ગયો હતો ને એ છોડવાની મેં કોશિશ કરી. મેં એ લોકોને એ બધું જ સમજાવ્યું જે એ લોકોને મીરામાં ખરાબી દેખાતી હતી. અને કાજલને અને મીરાની સરખામણી કરી કે મીરા ક્યાં અને તું ક્યાં. અને જો મીરામાં આટલા બધા ગુણ અને સંસ્કાર હતા, તારામાં શું હતું? આટલું બધું અપમાન કરવા પછી પણ મીરા આપણી સાથે હંમેશા નમ્રતાથી રહી. એ એના પપ્પાના સંસ્કાર હતા. અને ઘણી બધી વાતો કરી અને છેલ્લે પછી અનિલને પૂછવામાં આવ્યું. મેં પૂછ્યું, અનિલ સાચું બોલ બેટા, તારો વિચાર શું છે? કારણ કે જિંદગી તારે પસાર કરવાની છે. તો એણે શું કીધું ખબર છે? શું કીધું હશે બોલો? તમને નહીં હવે ખબર? લગભગ તો નહીં માન્યો હોય. અરે અનિલે એમ કીધું કે મને તો એ પહેલાથી ગમતી જ હતી, પણ આ કાજલની જીભને લીધે જ મારે ના પાડવી પડી હતી. અને અનિલને તો એ પહેલેથી જ એના દિલમાં વસી ગઈ હતી. પણ એ છે ને આ કાજલ એને બધું નેગેટિવ કહેતી હતી ને એટલે એ બિચારો ના પાડતો હતો. એટલે અત્યારે અમે લોકોએ બધી વાત કરી અને બસ હવે એ માની ગયો છે. અને ધીમે ધીમે હવે કાજલ પણ માની ગઈ છે અને એણે પણ કીધું કે હા મમ્મી, મારી ભૂલ થઈ. એનામાં સંસ્કાર તો હતા પણ હું જરાક વટે ચડી ગઈ હતી એટલે મારે એની સાથે આવું બોલવું પડ્યું. તોય મેં કીધું કે બેટા વટે ચડવાની વાત જ ક્યાં આવી? એ જેટલી વાર નમ્રતાથી બોલતી ગઈ તું તારું એટીટ્યુડ બતાવતી ગઈ અને એને લીધે જ આટલું ઘર્ષણ થતું હતું. પછી એણે ભાઈને પૂછ્યું કે ભાઈ તું સાચું બોલ, તને ગમે? તો કે હા, મને તો પહેલાં ગમતી જ હતી. એમ કરીને હું તમારી પાસે આવી છું અને જો તમે રાજી હો તો આપણે લાખાભાઈ પાસે જઈએ અને એમની માફી માંગીએ, એમને વિનંતી કરીએ અને મીરાને આપણા ઘરની લક્ષ્મી બનાવીએ. આ છોકરાઓ માની ગયા ને
એ વાતની ખુશી તો છે જ મને. સાચું કહું, મારા મગજ પર પણ એક બહુ મોટો ભાર હતો જે ઉતરી ગયો છે. તો તમે જો કહેતા હો તો હું, તમે, અનિલ, કાજલ આપણે બધા લાખાભાઈ પાસે જઈએ અને એમને મનાવીએ, એમની માફી માંગીએ. અને મને ચોક્કસ ખાતરી છે કે લાખાભાઈને આપણા પર જે ગુસ્સો હતો ને એ ગુસ્સો ઉતરી જશે. હા, થોડી રકઝક થશે કારણ કે દીકરીનો બાપ છે, એમ જલ્દી નમશે તો નહીં, પણ નમાવાનું કામ મારું. કારણ કે માફી માગીએ ને તો ભગવાન પણ નમી જાય છે. છેલ્લે આપણે તો માણસ છીએ. જો મને તો મીરાને છે ને આ ઘરની વહુ બનાવવાનો પહેલેથી જ વિચાર હતો. કારણ કે એટલે જ મેં એને કીધું મારા ભેરુને કે તમે 8-10 દિવસ અમારા ઘરે રહેવા આવવા દો તો અમારા ઘરની રૂઢી અને રીત રિવાજ બધું સમજી લે. અને હજી મને વિશ્વાસ તો છે જ કે મારા ભેરુ પાસે જઈશું ને આપણે એટલે આપણને ખાલી હાથે તો નહીં જ આવવા દે. કારણ કે એ વચનનો એટલો પાકો છે ને. ઠીક છે, આ બધું કૃત્ય જોઈ અને એ બધું ન બોલવાનું બોલી અને એની દીકરીને લઈ ગયો, પણ એવું નથી. જો આ બધા માની ગયા અને તમે પણ બધા ત્યાં આવીને માફી માંગવા તૈયાર છો, એ વાતની ખુશી તો છે જ મને. પણ એક વાતનું દુઃખ છે. શું થયું? દુઃખ એ વાતનું છે કે તું એક માં થઈને દીકરીને તું આવી રીતે સડાય, આ માની ફરજમાં નથી આવતું. કારણ કે તારી દીકરીને પણ સાસરે જઈને કોકને વહુ બનવાનું છે, તો પછી દીકરીને આ રીતે ન સડાવાય. મને એ ખબર પડે. મારી વાત સાંભળો, એને મારે ચડાવવાનો મારો કોઈ એવો આશય નહોતો. મારે એનું જે એટીટ્યુડ અને એનું જે ઘમંડ હતું ને મારે એ ઉતારવું હતું. એટલા માટે જ કે મારે એ બંનેની સરખામણી કરવી હતી કે તને ચડાવવાથી તું કેટલી ચડે છે અને પેલીને આટલી હેરાન કરવાથી એ કેટલી નમ્ર બને છે. મારો હેતુ એ જ હતો. નમ્રતા તો એનામાં છે જ, છે જ. મીરામાં. અને આપણા વાળીમાં નથી. હા, ઘરની દીકરીમાં નથી ને આપણે અત્યાર સુધી હા. દોષ બીજાની દીકરીને દેતા હતા. હા. કાંઈ નહીં, હવે આ બધું સમજાઈ ગયું છે ને તમને બધાને, બસ. તો પછી આ ધર્મના કામમાં ઢીલ નો ન કરાય. કરાય. ચાલો. અને અત્યારે જ જવાય. હા. ચાલો ચાલો. બોલો ભૂપતભાઈ, આજ કેમ પધારવાનું થયું? એ આખા પરિવાર આરે? કેમ ભૂપતમાંથી ભૂપતભાઈ આજે બોલે છો? કારણ કે તમે તો શહેરમાં રહ્યો ને એટલે મોટા માણા કહેવો, તું અને અમે ભાઈ, તો નાના માણા ગામડાના, એટલે અમારે તો ભૂપતભાઈ જ કહેવું પડે ને. તું ભાઈ તારા મિત્રને મેણા મારમાં અને હું ખુશીના સમાચાર લઈને આવ્યો છું. જો જે કાંઈ તારી દીકરી સાથે કાજલે વર્તન કર્યું છે ને એ સમજાઈ ગયું છે, એટલે અમે તારી પાસે માફી માંગવા આવ્યા છીએ ભાઈ. માફી તો જેની ભૂલ કરી હોય ને એની માગવાની હોય. મારી તો તમે ક્યાં ભૂલ જ કરી શકાય, અને મને ક્યાં કે હેરાન કર્યો છે. કાકા માનું છું કે મારી ભૂલ છે. હા, હું સિટીની છોકરી છું, એટીટ્યુડ વાળી છું, પણ એ જ્યારે મારા ઘરમાં આવીને ત્યારે મને એનો લુક ન ગમ્યું. એને ખાસ કરીને એને જ્યારે મારો વળતો જવાબ આપ્યો ને એ તો મને સાવ જ ન ગમ્યું. એટલે હું થોડીક વટે ચડી ગઈ હતી. એના ગયા પછી અમને એના ગુણ સમજાણા. ઓલી કહેવત છે ને કે માણસ હોય ને ત્યાં સુધી એના અવગુણ જ થાય છે, અને જ્યારે માણસ જાય છે ને ત્યારે એના ગુણ દેખાય છે. આજે એ ઘરમાં હતી તો બધાનું ધ્યાન રાખતી હતી, આખા ઘરને સંભાળી લીધું હતું. અને બીજા અને ખાસ કરીને મોટી વાત એ છે કે મારા ભાઈલાને એ ગમે છે. હા, માની લઈએ ચાલો એ ગામડાની છે, પણ એક ખબર પડી કે સિટીના સંસ્કાર કરતાં ગામડાના સંસ્કાર આજે ઊંચા છે અને એ જીતી ગયા. હા, એને મને ઘણીવાર વળતર જવાબ આપ્યો ત્યારે જ મને ખબર પડી કે સિટીની કોઈ છોકરી એવું સમજતી હોય કે આઈ એમ સમથિંગ, હું જ બધું છું, હું જ બધું કરી શકું, તે મનની માન્યતા છે. જો ગામડાની છોકરી ધારે ને તો એ પણ બધું કરી શકે. અને મીરા, મારાથી જે કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય ને તો મને માફ કરી દે મારી બેન. હા, મારાથી ભૂલ થઈ જ છે, કેમ કે મેં તને હેરાન કરી છે, અવારનવાર તને નીચે પાડવાની કોશિશ કરી છે, પણ તું ગઈ ને પછી અમને બધું જ સમજાઈ ગયું. કાકા, તમે મને માફ કરી ગયો. અરે મહેમાન તો છે ને ભગવાન કહેવાય, અને જ્યારે તમે અમારા ઘરે આવ્યો ને ત્યારે મીઠો આવકારો તો ન આપ્યો, પણ તમને ન કહેવાના વેણ કીધા, તમારું અપમાન કર્યું, એ બદલ મને માફ કરી દો. કાજલબેન, તમે મારું અપમાન કર્યું ને એનો મને કોઈ વાંધો નહોતો. અરે તમે મારી બેન જેવા છો. કદાચ તમે મને બે વેણ બોલ્યા હોત ને તો હું સાંભળી લેત, પણ તમે પારકાની સામે જઈને ઘરની આબરૂને કાઢો ને તો એ માણાને ખોટું લાગે. બે વેણ
બે વેણ ખાતામાં બોલાય પણ ગામ ધજાગરા ન કરે બેન. લાખાભાઈ, સાચું કહું, જ્યારે હું અને અનિલના બાપુ અહીંયા આવ્યા ને ત્યારે જ મીરાનું જે વર્તન, મીરાની જે વિવેક, એની જે નમ્રતા એ મારા હૈયે તો વસી ગઈ હતી. અને એટલે જ ઘરે જઈને પણ અને રસ્તામાં અમે વાત કરી હતી કે હા, આજ આપણા ઘરની સાચી લક્ષ્મી બની શકે. પણ થોડુંક બન્યું એવું કે મારી આ દીકરીને એ પસંદ નહોતી. અને એ તો તમે પણ જાણો છો કે જ્યારે નદીના બે વેણ ભેગા થાય છે ને ત્યારે બંને ટકરાય છે, અથડાય છે, પણ પછી પાછા પાણીમાં ભળી જાય છે. એટલે તમે પણ અમને માફ કરો. અને અત્યારે આ બે વેણ જે ટકરાયા અને અથડાયા હતા ને, હવે અમે ભેળા મળી જશું અને અમારી મીરાને ખાંડમાં સાકર ભળે ને એ રીતે એને અમે મીઠાશથી જ રાખશું. અને મારા ઘરની એને લક્ષ્મી બનાવી છે. મારો અનિલ પણ એને પહેલેથી પસંદ તો કરતો જ હતો, પણ થોડીક બેનની વાતને લઈને એ ના પાડતો હતો. બીજું તો હું તમને શું કહું, અમારા આખા પરિવારથી જે પણ કંઈ ભૂલ થઈ છે અને મારી મીરાનું અપમાન થયું છે, આજે હું તમારી અને મીરાની બંનેની માફી માંગીશ. મને ખબર છે કે મીરા એમ જ કહેશે કે તમે વડીલ છો ને તમારે માફી ન મગાય. પણ ભૂલ નાનાથી થાય કે મોટાથી થાય, માફી તો માંગવી જ પડે. એટલો જ ફરક છે તમારા શહેરના લોકોમાં અને અમારા ગામડાના માણસોમાં. અમે ગામડાના માણસો શહેરમાં આવે ને તો જ્યાં લગી શહેરમાં રહે ને ત્યાં લગી એની કિંમત નથી સમજાતી. પણ જ્યારે શહેરનો માણસ ગામડામાં આવે ને તો ગામડાનો માણસ મરી પડે. અરે 7-8 દી 10 દી તમે એની ઘરે પડ્યા રહ્યો ને તોય તમારું આમ પગ ધોઈને પાણી પીવે ને એવું તો સ્વાગત કરે. અને જ્યારે ગામડાનો માણસ શહેરમાં આવે છે ને ત્યારે તો તમે ભિખારી જેવું વર્તન કરો છો એની યાર. એ તમે સમજો. સાચી વાત છે તમારી. અરે સૂરજ હોય ને ત્યાં સુધી દીવડાની કિંમત નથી થતી, પણ જેવું અંધારું થાય અને દીવડો પ્રગટાવો ને એટલે આખા ઘરને અજવાળું આપે છે. મારી મીરા દીવડો છે, અમારા આખા પરિવારને એ અજવાળ છે. તો હવે લાખા તારો શું કહેવાનું થાય છે બોલ. આ લોકોનો તો એની ભૂલનો પસ્તાવો છે જ. મને તો જો કે આ સંબંધ આપણે જ્યારે બોલી કરી હતી ને, આપણે જ્યારે આજથી 2 વર્ષ પહેલા ત્યારનો મને આ સંબંધ મંજૂર છે. પણ હું ખુમારીથી જીવવાવાળો માણસ છું. જો મારી દીકરીને કોઈક એક વેણ કડવું કહી દે ને તો મરી જાવ, બાકી ન્યા હું જાઉં નહીં બીજી વાર. ના લાખાભાઈ, એવું ન કરો. તમારી ક્યાંથી અમારી મીરાની આંખમાં ક્યારેય આંસુ નહીં આવવા દઈએ. અને આજ પછી કદાચ તમે મીરાને મળવા બોલાવશો ને તો પણ મીરા એમ જ કહેશે કે બાપુ આ ઘરમાં હવે હું બહુ સુખી છું, એટલે તમે મળવા આવતા રહેજો, પણ હું ત્યાં નહીં આવું. લાખા, આ વસંતની આડા દુઃખના વાદળ આવી ગયા છે, હવે હટી ગયા છે, તો હસતા મોઢે અમે એનો સ્વીકાર કરીએ છીએ અને તું પણ માની જા ભાઈ. અને બાપુજી, નાના મોઢે એક મોટી વાત હજી સાંભળી લો. શહેરમાં જે મહેમાન આવે ને તો નોકર પાણી ભરીને આવે, અને અમારા ગામમાં જે મહેમાન આવે ને તો આખું એ ઘરના લાખ કામ પડતા મૂકી અને એના ફરતા બેહે. એને કહેવાય માન. સિટીમાં કાંઈ માન ન હોય. હા બેન, હા, તારી વાત સાચી છે. હા કાકા, એક વાત તો સાવ સાચી છે. એ અમારા ઘરમાં થોડાક જ દિવસ રહી, પણ ગામડાનું વિવેક, સભ્યતા એ બધું અમને શીખવાડીને ગઈ છે. આટલા દિવસ હું સિટીમાં જન્મી છું, સિટીમાં મોટી થઈ છું, એટલે ગામડાની રૂઢી શું કહેવાય, એની રેણીકેણી શું કહેવાય એ મને કંઈ જ ખબર નથી. પણ જ્યારે એ ઘરમાં આવી મેં એનું અવારનવાર અપમાન કર્યું, મારા ફ્રેન્ડ સામે નીચે પાડવાની કોશિશ કરી, છતાં પણ એના સંસ્કાર ના ભૂલ્યું, મારું બધું જ સહન કર્યું.
ત્યારે મને સમજાયું કે સંસ્કાર કોને કહેવાય. પણ હવે હા બેન હા એમ નહીં, હા ભાભી હા એમ બોલ. અને કાકા, હાથ જોડીને વિનંતી કરું છું કે મારાથી બહુ બધી ભૂલ થઈ છે. અને હા, હવે એ મારી બેન નહીં, મારી ભાભી છે. ખાલી તમે હા પાડી દો, કેમ કે મેં જે ભૂલ કરી છે એ ભૂલનો પશ્ચાતાપ કરવાનો મને મોકો તો આપવો જ જોઈએ ને. પણ તમે અત્યારે લાગણીના આવેમાં એટલું બધું બોલો છો, માફી માંગો છો ને પસ્તાવો કરો છો ને બધું કરો બે હાથ જોડીને. પણ હવે જ્યારે આ લાગણીનો આવે ઢળી જાય, સમી જાય અને પછી પાછા તમે બોલીને ફરી તો નહીં જાવ ને. ના કાકા ના, હવે અમારા ઘરમાંથી આ બાબતે કોઈ જ નહીં ફરે, કેમ કે એ એક માયાળુ માનવી છે. અમારા ઘરમાં થોડાક દિવસ રહી અને અમને માયા લગાડી અને જતી રહી. અને હવે તો મેં નક્કી કરી લીધું છે કે મારા ભાઈ માટે મારે ભાભી જોઈએ ને તો આ જ જોઈએ, કેમ કે થોડાક વર્ષો પછી મારે કોકના ઘરે જવાનું છે અને એની પાસેથી શીખીને તો જવું પડશે ને. અને લાખા, જ્યારે જેને એકવાર ઠોકર વાગે છે ને અને પછી જે સમજાય છે ને એ જીવનભર નથી ભૂલતા. અને લાખાભાઈ, તમે હમણાં કીધું કે આ લાગણીનો વેણ છે અને એ જ્યારે બેસી જશે ને ત્યારે તમે પાછા આવા તો નહીં થાવ ને. પણ આ લાગણીનું વેણ નથી, આ લાગણીનો ધોધ છે અને ધોધ ક્યારેય ધીમો ન પડે, ક્યારેય ધીમો ન પડે. એ જેમ સમય જાય ને એમ એમાં ઉભાર આવે, ઉભાર આવે. હવે હું લાગે તારું કહેવાનું છે બોલ. હવે તો જેમ તે કીધું હતું ને પેલા આવ્યો હમણાં 20-22 દી પહેલા આવ્યા હતા તું ને ભાભી, ત્યારે કીધું હતું ને કે મારે છોકરાને પૂછવું પડે ને. તો હવે જેમ તમારા ગામડાના સંસ્કાર જેમ શહેરમાં આવે, શહેરના સંસ્કાર જેમ ગામડામાં આવે, એમ ગામડાના સંસ્કાર એ થોડાક શહેરમાં આવે ને. એટલે મારે મારી દીકરીને પૂછવું તો પડે ને. પણ ભાઈ તું આમ કવેણ હું કામ બોલે છો? હવે એ લોકોને ભૂલનો પસ્તાવો થયો છે તો પછી હવે સીધા રાહ ઉપર આવ ને ભાઈ, જે તારો વિચાર હોય એ કહી દે. કાકા, એક કામ કરો, મારી ભૂલ છે ને હું જ પૂછી લઉં. ભાભી તો નહીં કહી શકું, પણ મિસ મીરા, મારાથી ઘણી બધી ભૂલ થઈ ગઈ છે. સો પ્લીઝ તમે મને માફ કરી દેશો. અને શું તમે અમારા ઘરમાં વહુ બનીને આવવાનું પસંદ કરશો? કાજલ દીદી, માફ તો હું તમને બધાને ક્યારની કરી ચૂકી છું. જો માફ ન કર્યા હોત ને તો આજ ઘડી બધી અહીંયા ઊભી ન હોત. અને બાપુ, તમારી દીકરી છે ને એ હજી મટી નથી ગઈ. તમે કદાચ અટાણે મને એમ કહી દેવો ને કે કૂવામાં પાણો બાંધીને પડી જા તો હું પડીએ જાય, અને જો મને વરાવશો ને તો હું વરીએ જાય. તમારે મને પૂછવાની કોઈ જરૂર નથી. તમારો ફેસલો મારા માથા ઉપર રહે. જોયું, આને દીકરી કહેવાય, આને સિંહણ કહેવાય. અમારે ગામડામાં દીકરીઓ બાપો કે ને ન્યા જાય, અને તમારે શહેરમાં બાપાને ખબર ન હોય દીકરી ક્યાં રખડે છે. અને જ્યારે એ લગ્ન કરી લે ને ત્યારે ફોનમાં એમ કહી દેશે કે પપ્પા મેં તો અહીંયા ફલાણ ઠોકડા છોડીને લગ્ન કરી લીધા. હશે ભાઈ, હવે હું કામ તો બધું આવું અમને સંભળાવે. એટલી ખુમારી હોય અમારા ગામડામાં. અને જ્યારે આ ગામડાના માણસો જ્યારે શહેરમાં હોય છે ને ત્યારે એનાય માણસો હાવ બધું ભૂલી જાય છે. એના સંસ્કાર, એની માન મર્યાદા બધું ભૂલી જાય છે. હા, તો મીરા આવીશ ને બેટા મારા ઘરે? બા, મારા બાપુ કહે છે ને એ હોનાની લખી. કાકા, હવે તો આ ફેસલો તમારે જ કરવાનો છે. હવે તો એ આશા છે કે એને જટ હા પાડો, અમને માફી દઈ દો અને અમારી માફી, અમારાથી જે કઈ ભૂલ થઈ છે ને એને સુધારવાનો એક મોકો આપો. લાખાભાઈ, અત્યારે જ જવાબ આપો કે તમે શું નિર્ણય કર્યો છે. મને તો મારી દીકરી ખુશ, એમાં હું ખુશ, અને એ ખુશ, અને એ ખુશે રહે, અને મને મારું વચન મેં પાળ્યું એની ખુમારી રહે. હા. એટલે મારી તો જોકે હાસ છે. હા વાહ. લાખાભાઈ, હવે હું તમને છેલ્લી એક વાત કહીશ. તમે તમારી દીકરીને પાનેતરમાં વળાવશો અને થોડા વખત પછી તમે જ્યારે એને જીન્સમાં જોશો ને તો એને ઓળખી તો જજો કે આ તમારી જ મીરા છે અને મારી લક્ષ્મી છે. સારું લાખા, હવે છે ને અમારે બહુ મોડું થાય છે અને હવે તું સારું મુહૂર્ત જોરાવીને સમાચાર મોકલ એટલે અમે જાડેરી જાન જોડી આવીએ અને વગડાવો ઢોલ. હા સારું? હા. હાલો તો હવે રજા લઈએ ભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ હવે તમે બેઠા છો, આ બધી સંબંધની વાત નીકળી ત્યાં મીઠું મોઢું તો કરવું જ પડે ને. અરે લા મેરા સા પાણી મૂક. આવી હારી મોટી વાત છે, સા પાણી તો પીવા જ પડે ને. અરે ભાઈ, લગ્નમાં મોટા મીઠા કરવાના જ હોય છે ને. તો ચાર દિવસ ચારે છે. આ મોઠા આ મીઠામાં તો સ્વાદ જ કઈક અલગ હોય. એ મને લાગે છે
આ તે દિવસની આપણી ચા બાકી છે ને એ આજે પીવડાવીને મીઠું મોઢું કરે છે અને એટલે જ કદાચ છે ને આ બધો ડખો થયો તો જો તે દી પીધી હોત ને તો બધું સગે વગે થઈ ગયું હોત. હારું હાલો તો તમે જાન લઈને આવજો અને આમ જો મોટી જાન લઈને આવજો પછી આવો ખોબા જેવડી જાન લાવતો નહીં મારું નાક કપા હે. અમારા શહેરની તો તને ખબર છે પાર્કિંગ કરવાની જગ્યા છે ને પછી ગાડીઓની. તમારી તો શહેરની તો વાત જ જવા જોઈએ, વાત જ કરો માં. તમારે શહેરમાં તો ઓલા ગામડે મહેમાન બનીને આવે ને ગામડાનો જે શહેરમાં મહેમાન જાય ને તો આજુબાજુ વાળા કોઈ બોલાવે નહીં આ કોણ છે આ કોણ છે ને અમારે તો અહીંયા મહેમાન આવે ને તો અડધું ગામ એને ચા પાણી પીવા ઘરે લઈ જાય. હા પણ ત્યાં તો મોટી જાનની વાત કરી એટલે કહું છું મોટી જાન લાવશું તો ગાડીઓ પાર્ક કરવા માટે જગ્યા છે ને પછી. અરે આયા અમારે જગ્યા જમીનમાં હોય ને આમ જો મનમાં દિલમાં જગ્યા હોય વાહ. અને તમારે તો અહીંયા ક્યાંય જગ્યા ન હોય. નો ઘરમાં જગ્યા હોય નો બહાર જગ્યા હોય ના માણાના મનમાં જગ્યા હોય. બસ લાખાભાઈ બસ હવે બસ કરો ભાઈ. બહુ હવે આવું નહીં નહીં હમણાં. હવે નહીં